જ્યાં જ્યાં આપણે નજર કરીએ ત્યાં ત્યાં આપણને કેટલી બધી વનસ્પતિઓ જોવા મળે છે. શું આપણું અસ્તિત્વ હોત? શું પૃથ્વી ઉપર આટલા બધા જીવન સજીવો હોત વનસ્પતિ વગર? તો એનો આન્સર તો છે નો, જે આપણને બધાને જ ખબર છે. તો અહીંયા આપણને 11th સ્ટાન્ડર્ડમાં એક બેઝિક ચેપ્ટર આપ્યું છે જેનું નામ છે વનસ્પતિ સૃષ્ટિ પ્લાન્ટ કિંગડમ, જેના વિશે હું તમારી બોટની મેન્ટર રીમા મેમ આજે તમને ભણાવીશ. તો એકદમ સરસ મજાનું ચેપ્ટર છે, ઘણા બધા કન્સેપ્ટ છે, ઘણી બધી વાતો છે જેમાં તમને એવું થશે કે ઓહ, આવું પણ શું વનસ્પતિઓમાં જોવા મળે છે. તો યસ બચ્ચા પાર્ટી પીડબ્લ્યુ ગુજરાતી ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે એક સરસ મજાનું ચેપ્ટર રિવાઇઝ કરવા જઈ રહ્યા છીએ જેનું નામ છે પ્લાન્ટ કિંગડમ, વનસ્પતિ સૃષ્ટિ. તો વનસ્પતિ સૃષ્ટિની અંદર કઈ કઈ વસ્તુઓ આપણે ભણવાની છે. તો સૌથી પહેલા તો એનું વર્ગીકરણ કેવી રીતે થાય છે, એના કેટલા પ્રકાર છે, દરેક પ્રકારમાં શું ખાસિયત છે, શેમાં ફળ બને, શેમાં બીજ બને, શેમાં બીજ ન બને, શેમાં વાહક પેશી હોય. તો ઘણી બધી વાતો અહીંયા આપણે આ ચેપ્ટરમાં કરીશું. તો રેડી થઈ જાઓ. If you really want to do something, you will find a way. If you don't, you will find an excuse. તો બેટા તમને જ કહું છું આ વાત કે જો તમારે જીવનમાં કંઈ કરવું છે તો કામ કરવા લાગો, ભણવા માંડો, નોટ્સ બનાવવા લાગો, ક્વેશ્ચન સોલ્વ કરવા લાગો. જો તમારે નથી કરવું તો તમારી પાસે 1000 એક્સક્યુઝ હશે કે ટીચર નથી સારું ભણાવતા, મને કોઈ ફેસિલિટી નથી આપી, મારો મોબાઈલ ડબ્બા જેવો છે, મારી પાસે નોટબુક નથી, મારી પાસે નોટબુક છે તો પેન 2 રૂપિયા વાળી લઈ આપી છે, મારો ફ્રેન્ડ તો 50 રૂપિયા વાળી પેન વાપરે છે. તો આવા અગણિત એક્સક્યુઝ આપણી પાસે હોય છે ન ભણવાના. તો જો જીવનમાં કંઈ કરવું હોય તો કામ કરવા લાગો, ભણવા માંડો હમણાંથી જ. અત્યારે બેટા તમારા જીવનનો ઉદ્દેશ્ય છે એજ્યુકેશન. ઘણા બધા કામ આપણે જીવનમાં કરવાના હોય છે, જેમાંના જે અમુક સ્ટેજીસ હોય એમાં અમુક કાર્ય હોય. તો અત્યારે તમે જે સ્ટેજ ઉપર છો ને ત્યાં મુખ્ય કાર્ય તમારું છે એજ્યુકેશન. સારું શિક્ષણ મેળવશો તો આગળ જઈને સારી કોલેજ મળશે, સારી કોલેજમાં સારું ભણશો તો આગળ જઈને કરિયર સારું બનશે, કરિયર સારું બનશે તો આગળ જઈને દેશને પણ ઉપર લાવશો, પોતાની ફેમિલીને પણ ઉપર લાવશો. પડી ખબર? તો જે સ્ટેજમાં જે કામ કરવા માટે આપણને ભગવાને બનાવ્યા છે તે કામ આપણે કરવાનું. તો અત્યારનું તમારું મુખ્ય કાર્ય, બીજા બધા કાર્ય હશે, તમે કહેશો મેમ એક જ કામ થોડી ના છે. તો રીલ્સ જોવાના, પછી ગપ્પા મારવાના, ફ્રેન્ડ્સ જોડે ફરવા જવાનું, મૂવી જોવા જવાનું, હે ને, ઘરમાં નાના મોટા કામ કરવાના, એ બધા કામ તો તમારા હશે, પણ તમારે ભૂલવાનું નથી કે આ સ્ટેજ ઉપર આ એજમાં મુખ્ય કાર્ય શું છે? સ્ટડી, સ્ટડી એન્ડ સ્ટડી. સ્ટાર્ટ કરીએ. આપણે આમાં લીલ દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત બીજધારી અને થોડું ઘણું આવૃત બીજધારી વિશે ભણીશું. સૌથી પહેલા તો તમે દર વખતે લેક્ચર કરો તો તમને ક્વેશ્ચન થતો હશે કે મેમ આ બધું તો ઠીક છે, તમે લેક્ચરમાં તો ભણાવી દીધું, પણ અમને આની પીડીએફ ક્યાંથી મળશે, હે ને, કોઈ પ્રેક્ટિસ ક્વેશ્ચન છે તો ક્યાંથી મળશે? તો બેટા જેટલા પણ સેશન થાય છે એની માટેના મટીરિયલ માટે પીડબ્લ્યુ એપ તમારે ડાઉનલોડ કરવાની છે. તો આ સિમ્બોલ વાળી ફિઝિક્સ વાળા એપ હશે, જેને નથી ડાઉનલોડ કરી એ ફટાફટ આજે ડાઉનલોડ કરી લેજો. એની અંદર તમારો મોબાઈલ નંબર નાખવાનો છે, ઓટીપી નાખીને તમારે સાઇન ઇન કરવાનું છે કોઈ એક નંબરથી, એમાં બેચનું નામ સર્ચ કરવાનું છે અને પછી તમારે ત્યાં ફ્રી જોઈન થઈને નોટ્સ મેળવવાની છે. તો ભાઈ બેચનું નામ અહીંયા શું છે, તમારે આની નોટ્સ તો વન શોટ લેક્ચર 11 ગુજરાત બોર્ડ, વન શોટ તમારે એવું ત્યાં નાખવાનું છે. ડન? ચાલો તો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા તો કોઈ પણ સજીવો હોય તો આપણે એનું શું કરવું પડે દીકરા? વર્ગીકરણ કરવું પડે અને વર્ગીકૃત કરવા પડે. તો સજીવોને જ્યારે આપણે વર્ગીકૃત કરીએ છીએ તો એના માટેનું જે વિજ્ઞાન છે આપણે ઓલરેડી 2 ચેપ્ટર ભણી ગયા છીએ. એક ચેપ્ટર આપણું છે સજીવ વિશ્વ અને બીજું ચેપ્ટર આપણે ભણ્યા છીએ જૈવિક વર્ગીકરણ, રાઈટ? તો હવે આ થર્ડ ચેપ્ટર છે જેમાં વર્ગીકરણની વાત કરવાની છે. તો વર્ગીકરણ એટલે શું? તો સજીવોને સમાનતા અને ભિન્નતાના આધારે વિવિધ વર્ગકમાં મૂકવાની પદ્ધતિને આપણે શું કહીએ છીએ? ક્લાસિફિકેશન, બોલે તો વર્ગીકરણ. ચેપ્ટરમાં આપણને 3 વર્ગીકરણ પદ્ધતિ બેટા આપી છે. કઈ 3 વર્ગીકરણ પદ્ધતિ આપી છે? તો પહેલી વર્ગીકરણ પદ્ધતિ છે કૃત્રિમ, પછી છે નૈસર્ગિક અને ત્રીજી છે જાતિ વિકાસકીય વર્ગીકરણ. કૃત્રિમ વર્ગીકરણમાં
બાહ્ય લક્ષણોનો સમાવેશ કરવામાં આવે છે. તો સરખામણીમાં ઓછી રીતે મૂલવતા ઓછા વ્યક્ત થયેલા લક્ષણો જે છે તેનો સમાવેશ આપણે શેમાં કરીશું? કૃત્રિમ વર્ગીકરણમાં કરીશું. તો ઉપર છેલ્લા બાહ્ય રચનાકીય લક્ષણો ના આધારે ઉપર છેલ્લા બાહ્ય રચનાકીય લક્ષણોને આધારે થતું વર્ગીકરણ, એને આપણે શું કહીશું? કૃત્રિમ વર્ગીકરણ. તો કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ કોણે આપી હતી? તો આપણને ખબર છે કે એરિસ્ટોટલ દ્વારા અપાયેલ, એરિસ્ટોટલ અને લિનિયસ, આ બંને કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ આપણને આપી હતી. લિનિયસે કયા લક્ષણોને ધ્યાનમાં લીધા હતા? તો લિનિયસે વાનસ્પતિક લક્ષણો અને એમાં પુંકેસરના લક્ષણો કેટલી સંખ્યામાં છે, કેવી રીતે ગોઠવાયેલા છે, પુંકેસરની રચના, સંખ્યા, ગોઠવણી, આ બધાના આધારે લિનિયસે આપણને વર્ગીકરણ આપ્યું હતું, રાઈટ? તો બે વૈજ્ઞાનિકોના નામ છે કૃત્રિમ વર્ગીકરણમાં. હવે ઉપર છેલ્લા લક્ષણો એટલે કેવા લક્ષણો દીકરા? તો કેવી પ્રકૃતિ ધરાવે છે, રંગ કેવા છે, વર્ણો કેવા છે, એના આકાર કેવા છે, હે ને? આ બધા લક્ષણોને પુષ્પ કેવું છે, પુષ્પનું લક્ષણ જેવું કે આપણે આમાં લઈશું રિપ્રોડક્ટિવ લક્ષણમાં, એટલે કે પ્રજનનિક લક્ષણમાં લઈશું. ડન છે? તો આવા ઉપર છેલ્લા જે લક્ષણો આપણને દેખાય છે તેના આધારે કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ આપવામાં આવી હતી. હવે આનો ડ્રોબેક શું હતો કે અહીંયા વાનસ્પતિક, જેમ કે આ જો પુંકેસરના આધારે વર્ગીકરણ આપ્યું હતું, તો વાનસ્પતિક તથા પ્રજનનિક લક્ષણોને સમાન મહત્વ અપાયું. હવે આમાં ગડબડ શું છે? તો બંનેને સરખું મહત્વ આપ્યું તો સારી વસ્તુ છે ને. પ્રજનનિક લક્ષણમાં પુષ્પીય લક્ષણો આવે, તો આમાં ગડબડ શું થઈ? તો વધારે મહત્વ પ્રજનનિક લક્ષણોને મળવું જોઈએ. શા માટે એવું? તો પ્રજનનિક લક્ષણો જેનેટિક બેઝ હોય છે, તો જનીનિક રીતે નિર્ધારિત થતા હોય છે, તો એ પ્રમાણમાં વધારે સ્થાયી હોય છે. જ્યારે વાનસ્પતિક લક્ષણો પર્યાવરણીય પરિસ્થિતિ બદલાય એની સાથે બદલાતા જોવા મળે છે. હવે સજીવો વચ્ચેના પ્રાકૃતિક સંબંધો ઉપર આધારિત પ્રાકૃતિક સંબંધો ઉપર આધારિત વર્ગીકરણ, નેચરલ એફિનિટીઝ ઉપર આધારિત વર્ગીકરણ, એને આપણે શું કહીશું બેટા? નૈસર્ગિક વર્ગીકરણ કહીશું. હવે નૈસર્ગિક વર્ગીકરણમાં કયા કયા વસ્તુઓનો સમાવેશ થાય છે? તો એમાં બાહ્ય લક્ષણો તો આવે જ છે, બાહ્યકાર રચના તો આવશે, પરંતુ અંતસ્થ રચનાનો પણ સમાવેશ થાય છે, રાઈટ? ત્યારબાદ અતિ સૂક્ષ્મ રચના જેવી કે અલ્ટ્રાસ્ટ્રક્ચર છે, જે માઇક્રોસ્કોપમાં જોઈ શકીએ છે, એનો સમાવેશ કરીશું, ભ્રૂણ વિદ્યાનો સમાવેશ કરીશું, અને વનસ્પતિ રસાયણ વિદ્યા, ફાઇટોકેમિસ્ટ્રી, આ તમામ પાસાઓનો સમાવેશ નૈસર્ગિક વર્ગીકરણ વિદ્યામાં કરવામાં આવે છે. હવે એના પછી નેક્સ્ટ કયું વર્ગીકરણ આવ્યું બેટા? તો એના પછી જે નેક્સ્ટ વર્ગીકરણ આવ્યું એ જાતિ વિકાસકીય વર્ગીકરણ આવ્યું. તો જાતિ વિકાસકીય વર્ગીકરણનો અર્થ શું થાય? કે આ વર્ગીકરણમાં
કોનો સમાવેશ કરવામાં આવ્યો? તો જાતિ વિકાસકીય વર્ગીકરણ પદ્ધતિ જે છે તેમાં ઇવોલ્યુશન એટલે કે ઉદ્વિકાસનો સમાવેશ કરવામાં આવે છે. તો જ્યારે આપણે વર્ગીકરણમાં ઉદ્વિકાસનો સમાવેશ કરીશું ત્યારે કઈ વર્ગીકરણ વિદ્યા થશે? જાતિ વિકાસકીય વર્ગીકરણ પદ્ધતિ. તો એની અંદર શું કરવાનું છે કે આ બધા લક્ષણો તો ધ્યાનમાં લેવાના છે, પણ આ બધાની સાથે એક નવું લક્ષણ ધ્યાનમાં લેવાનું છે જે છે ઉદ્વિકાસ. તો અહીંયા અશ્મિઓના પુરાવા ન હોય ત્યારે પણ આ વર્ગીકરણ કામ આવે છે. તો વર્ગીકરણ કરવું છે, અશ્મિઓના પુરાવા નથી, પણ જે લક્ષણો છે એના આધારે ઉદ્વિકાસ કેવી રીતે થયો હતો એના બેઝિસ ઉપર આપણે અહીંયા સજીવોને અલગ અલગ કેટેગરીમાં રાખી શકીએ છીએ. વૈજ્ઞાનિકો કયા હતા જેમણે આ વર્ગીકરણ આપ્યું હતું? બેન્થમ અને હુકર. એમનું વર્ગીકરણ હજુ પણ પ્રચલિત છે. આ બંને ખૂબ સારું વર્ગીકરણ આપ્યું હતું. હવે નેક્સ્ટ છે ટેક્ઝોનોમી વર્ગીકરણ વિદ્યા. તો વર્ગીકરણ કરવા માટે જે પ્રિન્સિપલ્સને વાપરવામાં આવે છે, જે નિયમોને અનુસરવામાં આવે છે એના આધારે વર્ગીકરણ વિદ્યા નક્કી થાય છે. તો સૌથી પહેલી છે દીકરા સંખ્યાકીય વર્ગીકરણ વિદ્યા. સંખ્યાકીય વર્ગીકરણ વિદ્યામાં શું કરવામાં આવે છે? તો ભાઈ કમ્પ્યુટર આધારિત પદ્ધતિ છે જેમાં અવલોકિત કરેલી બધી જ લાક્ષણિકતાઓનો સમાવેશ કરાય છે. આ બધી જ લાક્ષણિકતાઓ જે છે તેને શું કરવામાં આવે છે? તો આ દરેક લાક્ષણિકતા માટે કોડ ઓર સંકેત બનાવવામાં આવે છે જેને કમ્પ્યુટરમાં સોફ્ટવેરમાં એડ કરાય છે. આ પદ્ધતિમાં બધા જ લક્ષણોને સમાન મહત્વ મળે છે અને પછી કમ્પ્યુટરમાં જાતે જ કેલ્ક્યુલેશન થશે અને સમાનતાઓ તથા ભિન્નતાઓના આધારે વર્ગીકરણ થાય. તો ભાઈ સંખ્યાકીય વર્ગીકરણ વિદ્યા જે છે એને ન્યુમેરિકલ ટેક્ઝોનોમી કહેવાય, ટેક્ઝીમેટ્રિક્સ પણ કહેવાય, એડિન્સોનિયન ટેક્ઝોનોમી પણ કહેવામાં આવે છે વૈજ્ઞાનિકના નામ ઉપરથી. ખાસ યાદ રાખવાનું છે કે બધી જ લાક્ષણિકતાઓ ઉપર આધારિત છે. આ મોટા ભાગે છે ને MCQ માં પૂછાતું હોય છે. કોષીય વર્ગીકરણ વિદ્યામાં ચાલો શેનો સમાવેશ થશે? તો કોષીય લક્ષણોનો સમાવેશ થશે. કેવા કોષીય લક્ષણો? તો રંગસૂત્રો ની સંખ્યા, એમની ગોઠવણી. તો મોટા ભાગે કોષીય વર્ગીકરણ વિદ્યામાં રંગસૂત્રોની સંખ્યા, ગોઠવણી, તેમની વર્તણૂકનો સમાવેશ કરવામાં આવે છે. ત્યારબાદ આવી રસાયણ વર્ગીકરણ વિદ્યા. તો રસાયણ વર્ગીકરણ વિદ્યામાં જૈવ અણુઓ જેવા કે DNA, RNA, તેમાં ન્યુક્લિયોટાઇડ્સનો ક્રમ, ચલો ત્યારબાદ પ્રોટીનમાં એમિનો એસિડનો ક્રમ, એના સિવાય પણ ઘણા બધા ઘટકો હોય છે જેમ કે કેલ્શિયમ કાર્બોનેટ આવેલું હોય છે, રાઈટ, કેલ્શિયમ પેક્ટેટ હોય છે, મેગ્નેશિયમ પેક્ટેટ હોય છે. તો એ બધાના આધારે પણ વનસ્પતિમાં આપણે વર્ગીકરણ કરી શકીએ છીએ. તો આના આધારે થતું વર્ગીકરણ શું કહેવાય? રસાયણ વર્ગીકરણ વિદ્યા.
હવે આપણે આવી જઈએ ઓકે ક્વેશ્ચન છે લિનિયસ દ્વારા આપવામાં આવેલ પદ્ધતિ નૈસર્ગિક પદ્ધતિ છે તો ભાઈ લિનિયસની પદ્ધતિ કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ વાનસ્પતિક અને લિંગી લક્ષણોને એક સરખું મહત્વ આપે છે એ નૈસર્ગિક કૃત્રિમ વર્ગીકરણમાં આવશે પ્રાકૃતિક વર્ગીકરણ કુદરતી વર્ગીકરણ પદ્ધતિ બાહ્ય લક્ષણોને ધ્યાનમાં લેતી નથી ના બાહ્ય લક્ષણોની સાથે સાથે અંદરના લક્ષણોને પણ ધ્યાનમાં લે છે તો ખોટું વિધાન છે જ્યોર્જ બેન્થમ હુકર દ્વારા પ્રાકૃતિક વર્ગીકરણ આપવામાં આવ્યું હતું તો બેન્થમ અને હુકરે જે વર્ગીકરણ આપ્યું હતું એ કયા પ્રકારના વર્ગીકરણમાં એનો સમાવેશ થાય છે તો વી કેન સે પ્રાકૃતિક વર્ગીકરણ સંખ્યાકીય વર્ગીકરણ વિદ્યા જેમાં કમ્પ્યુટરના ઉપયોગ કરી સરળતાથી માહિતી મળી રહે છે જે અવલોકિત કરેલા કેટલીક લાક્ષણિકતાઓ ઉપર આધારિત છે તો ભાઈ કેટલીક લાક્ષણિકતાઓ ઉપર નહીં બધી જ લાક્ષણિકતાઓ ઉપર આધારિત છે એવું આવશે તો અગેન એ સ્ટેટમેન્ટ શું છે ખોટું છે તો આપેલામાંથી કેટલા વિધાનો ખોટા છે એવું પૂછ્યું હતું તો 1 2 અને 3 ચાલો આગળ વધીએ દીકરા હવે નેક્સ્ટ ટોપિક છે આપણો લીલ જે છે તે આવૃત બીજધારીમાં ફર્સ્ટ આપણે વિભાગમાં મૂકીએ ફર્સ્ટ કેટેગરીમાં મૂકીએ છીએ રાઈટ તો વનસ્પતિ સૃષ્ટિમાં 5 અલગ અલગ વિભાગ છે લીલ દ્વિઅંગી ત્રિઅંગી અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી તો એમાં સૌથી પહેલો વનસ્પતિ સૃષ્ટિનો જે વિભાગ છે સૌથી સરળ સજીવો આપણને કઈ સૃષ્ટિમાં જોવા મળે છે સૌથી સરળ સજીવો આપણને લીલમાં કઈ સૃષ્ટિ નહીં સોરી કયા વિભાગમાં જોવા મળે છે તો લીલ વિભાગમાં જોવા મળે છે તો લીલની કેરેક્ટરિસ્ટિક લઈએ તો ભાઈ લીલનો વસવાટ શું છે લીલ આપણને ક્યાં જોવા મળે છે તો મોટા ભાગે જલજ છે જલજમાં પણ ખારા પાણીમાં હોય છે દરિયામાં અથવા મીઠા પાણીમાં હોય છે અને અમુક લીલ જે છે કેટલીક જે છે સડજ છે જુઓ ભેજવાળા પથ્થર પર પણ જોવા મળે છે જમીન ઉપર પણ જોવા મળે છે અને કેટલીક લીલ ચોમાસામાં તમે જશો ને તો લાકડા ઉપર પણ ઉગતી જોવા મળે છે હવે એમાં એક સ્વરૂપ આવેલું છે એનું જે છે લાઇકન તો લાઇકન શું છે બેટા લીલ અને ફૂગનું સહજીવન તો સહજીવી તરીકે પણ જોવા મળે છે અને પ્રાણીઓ ઉપર જોવા મળે છે તો ઉદાહરણ આપ્યું છે તમે આને ઓળખો છો કે હે આ છે પહાડી રીંછ તો પહાડી રીંછ ઉપર લીલ શું કરવા થાય તો પહાડી રીંછ ઝાડ ઉપર વૃક્ષ ઉપર રહે છે તો એને શિકાર કરવો હોય રાઈટ તો એ વૃક્ષ ઉપર છુપાઈને રહી શકે છે એના ઉપર લીલ હોય તો એ પણ વૃક્ષો જેવા લીલા રંગનું દેખાશે તો કેમોફ્લેશ થઈ જશે રંગ અનુકૃત થઈ જશે એને બીજા પ્રાણીઓ જોઈ શકશે નહીં રાઈટ આમ દૂરથી તો તમે અંદાજ જ નહીં લગાવી શકો કે અહીંયા સ્લોથ બેર છે તો લીલ વિશે આ ક્યાં જોવા મળે છે એ તો ચલો આપણે સમજ્યા હવે આપણે વાત કરીએ કે એનું સ્વરૂપ કેવું છે તો એનું સ્વરૂપ અને કદ ખૂબ પરિવર્તનશીલ છે અલગ અલગ પ્રકારની જે લીલ છે તેમાં અલગ અલગ પ્રકારની રચનાઓ આપણને જોવા મળે છે લીલ સ્વયંપોષી સજીવો છે ઓબ્વિયસલી તો હરિત દ્રવ્ય ધરાવે છે પ્રકાશ સંશ્લેષણ પણ કરી શકે છે એમનું સુકાઈ કેવું છે એમની રચના કેવી છે તો બાકી બધા ગ્રુપ કરતા સાદી સુકાયક રચના ધરાવે છે વોટ ઇઝ સુકાયક રચના તો સુકાયક રચનાનો અર્થ થાય કે વનસ્પતિ દેહ સાચા મૂળ પ્રકાંડ કે પર્ણોમાં વિભેદિત નથી તો એને આપણે શું કહીશું દીકરા એને સુકાયક રચના કહીશું તો અહીંયા સાચા મૂળ પ્રકાંડ અને પર્ણો શું હોય છે ગેરહાજર હોય છે હવે સાચા મૂળ પ્રકાંડ પર્ણો શા માટે ગેરહાજર હોય છે કારણ કે વાહક પેશી વિહીન વનસ્પતિ છે વાહક પેશી
વિહીન વનસ્પતિ છે. વાહક પેશીનો તેમનામાં શું હોય છે? તો ભાઈ સાહેબ વાહક પેશીનો તેમનામાં અભાવ હોય છે. હવે આગળ આપણે વાત કરીએ કે એમનો જે દેહ છે સ્વરૂપ અને કદ. તો સ્વરૂપ અને કદમાં જેમ કે ક્લોરેલા છે અને ક્લેમાઇડોમોનાસ. બંને એક કોષીય લીલ છે. તો આ આપણને અહીંયા એક બીજું સજીવ દેખાય છે વોલ્વોક્સ. આ એની વસાહત છે. તો જેમ કે વોલ્વોક્સની વાત કરીએ તો વોલ્વોક્સ જે છે તે બહુકોષીય તો ના કહેવાય પણ વસાહતી છે. એના દરેક કોષ છે ને સેપરેટ પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ધરાવી શકે છે. પણ વોલ્વોક્સને એકલું રહેવું ગમતું નથી, હે ને? તો એને શું થાય છે કે વોલ્વોક્સ ઘણા બધા એકબીજા સાથે એક કોલોની, જેમ આપણે સોસાયટીમાં રહીએ છીએ ને એમ ઘણા બધા વોલ્વોક્સ એક વસાહત બનાવે છે, કોલોની બનાવીને રહે છે. પછી બેટા તો યુલોથ્રિક્સ છે, સ્પાઇરોગાયરા છે. આગળ મેં તમને જો આ સ્પાઇરોગાયરાનો ડાયાગ્રામ અહીંયા આપ્યો છે. ધીસ ઇઝ સ્પાઇરોગાયરા, રાઈટ? તો યુલોથ્રિક્સ છે, આ યુલોથ્રિક્સ છે. તો યુલોથ્રિક્સ અને સ્પાઇરોગાયરા. હજુ પણ બીજી પણ છે જેમ કે ઓડોગોનિયમ છે, ઝિગ્નીમા છે. તો આ બધી કેવી છે? તો તંતુમય લીલ છે, ફિલામેન્ટસ લીલ છે. ઓડોગોનિયમ છે, યુલોથ્રિક્સ છે, સ્પાઇરોગાયરા છે, ઝિગ્નીમા છે, રાઈટ? આ બધી કેવી લીલ છે? તો આ બધી તંતુમય લીલ છે. હવે આપણને આપ્યો છે આ એક ડાયાગ્રામ મેં મૂક્યો છે. આ શું છે? તો આ છે બ્રાઉન એલ્ગી, બદામી લીલ, ફ્યુકસ. તો ફ્યુકસ એક બદામી લીલ છે અને આ જે ફ્યુકસ છે તે મેસિવ, ખૂબ વિરાટ વનસ્પતિ દેહ ધરાવે છે. ફ્યુકસ શું ધરાવે છે દીકરા? તો ઘણી મોટી, ઘણી લાંબી હોય છે. તો ફ્યુકસ જે છે તે એક વિરાટ વનસ્પતિ દેહ દર્શાવતી વનસ્પતિ છે. હવે લીલમાં પ્રજનન થાય છે. તો હા, તો લીલમાં પ્રજનન કેવી રીતે થશે? ચલો અહીંયા ચલો તો નેક્સ્ટ છે બેટા લીલમાં પ્રજનન. તો લીલમાં પ્રજનન કઈ 3 મેથડથી થશે? તો લીલમાં વાનસ્પતિક પ્રજનન થાય છે, અલિંગી પ્રજનન થાય છે અને લિંગી પ્રજનન પણ જોવા મળે છે. વાનસ્પતિક પ્રજનનમાં શું થશે? તો કોઈ બીજાણુ બનશે ના. તો વાનસ્પતિક પ્રજનનમાં આપણે કહી શકીએ છીએ કે અવખંડન દ્વારા વાનસ્પતિક પ્રજનન થાય છે. તો અવખંડનમાં શું થાય? તો સપોઝ આ એક તંતુ છે, તંતુમય લીલ છે, એ એના ટુકડા થઈ ગયા અને દરેક ખંડ જે છે એ નવી લીલમાં વિકાસ પામશે. તો આને શું કહેવાય છે? ફ્રેગમેન્ટેશન, અવખંડન. તો વાનસ્પતિક પ્રજનનમાં અવખંડન દ્વારા થાય છે. અલિંગી પ્રજનનમાં અલિંગી બીજાણુ બને છે સમભાજન પ્રક્રિયા દ્વારા. અલિંગી બીજાણુ બને છે. હવે આ જે અલિંગી બીજાણુઓ છે મોટા ભાગે ઝૂસ્પોર છે. વોટ ઇઝ ઝૂસ્પોર? એને ગુજરાતીમાં કહેવાય ચલ બીજાણુ. ચલ બીજાણુ દીકરા કેવા હોય? તો કશાધારી હોય. ચલ બીજાણુ દીકરા કેવા હોય? તો ચલ બીજાણુ કશાધારી હોય છે. તો કશાધારી ચલ બીજાણુનું સર્જન અહીંયા જોવા મળે છે. હવે આપણે વાત કરીએ કે શું એમાં અચલ બીજાણુ હોય? તો કેટલાક માં અચલ બીજાણુ પણ જોવા મળે છે. એ પ્લેનોસ્પોર કહેવાય એને. તો મોટા ભાગે તો આવા કશા ધરાવતા ચલ બીજાણુ જ જોવા મળશે. ડન છે.
હવે જો લિંગી પ્રજનનની વાત કરીએ તો લિંગી પ્રજનનમાં જન્યુનું સર્જન થાય છે. લિંગી પ્રજનન થાય તો શેનું સર્જન થાય છે? ગેમેટ્સનું, જન્યુનું સર્જન થતું જોવા મળે છે. તો જન્યુમાં દીકરા 3 પરિસ્થિતિ છે. પહેલી પરિસ્થિતિ છે સમજન્યુક. જન્યુના સર્જનમાં પહેલી પરિસ્થિતિ શું છે બેટા? સમજન્યુ. સમજન્યુમાં બંને જન્યુ નર અને માદા જન્યુઓ એક સમાન હોય છે. તો ચલો, ચલિત સમજન્યુ, ચલ સમજન્યુ, કશાધારી ચલ સમજન્યુ શેમાં જોવા મળશે? તો યુ હી ચલા ચલ રહી ગીત યાદ છે હે? તો યુ હી ચલા ચલ રહી, યુ હી ચલા ચલ. તો ચલા ચલ સરખા સરખા વર્ડ છે. સમ, ચલા, ચલ, ચલ, ચલ જન્યુ. યુ હી યુલોથ્રિક્સ. યુ હી શું આવશે દીકરા? યુલોથ્રિક્સ આવશે. પછી કશા વિહીન અચલ સમજન્યુ જોવા મળે. તો અચલ સમજન્યુ જેમાં કશા નથી તે શેમાં જોવા મળે? સ્પાઇરોગાયરા. સ્પાઇરોગાયરામાં કેવા સમજન્યુ જોવા મળે છે? અચલ સમજન્યુ આપણને જોવા મળે છે. હવે અસમજન્યુમાં જો આમાં કેવું હોય કે આવી રીતે સપોઝ ચલિત સમજન્યુ છે તો બેવ સેમ છે. અસમજન્યુમાં શું હોય? એ નાના મોટા હોય, કદ એમના અલગ હોય, મોર્ફોલોજી એમની બાહ્યાકાર રચના અલગ હોય. તો આપણે એને શું કહીશું? એનાઇસોગેમસ અસમજન્યુ કહીશું. તો અસમજન્યુમાં આપણે શું યાદ રાખવાનું છે? કેટરીના. વોટ ઇઝ કેટરીના? કેટલીક યુડોરીનાની જાતિઓમાં તો ઓસમ કેટરીના એવું તમે યાદ રાખો તો યાદ રહી જશે. ઓસમ કેટરીના. તો કેટલાક રીના ઉપરથી યુડોરીના અને ઓસમ ઉપરથી અસમ. ડન છે? ચલો નેક્સ્ટ છે બેટા અંડજન્યુક. અંડજન્યુકમાં શું હોય? તો માદા જન્યુ, મોટું કદ અને અચલિત હે ને, કશાવિહીન. અને નરજન્યુ નાનું કદ અને શું હોય દીકરા? ચલિત હોય. નરજન્યુ નાનું કદ ધરાવે છે અને તે શું હોય છે? તો તે ચલિત હોય છે. તો ભાઈ સાહેબ અંડજન્યુક પ્રકારમાં આપણે કયું ઉદાહરણ યાદ રાખવાનું છે? તો વોલ્વોક્સ, ફ્યુકસ, તારા. રાઈટ, વોલ્વોક્સ, ફ્યુકસ અને તારા શેમાં આવશે બેટા? અંડજન્યુમાં આવશે. સાથે સાથે ખાસ યાદ રાખવાનું છે કે બધી જ રાતી લીલ શેમાં આવશે? અંડજન્યુકમાં. તો પોલીસાઇફોનિયા છે. રાઈટ, પોલીસાઇફોનિયા ક્યાં? ચલો હા, પોરફાયરા છે, પોલીસાઇફોનિયા છે, આ બધી શેમાં આવશે? ગ્રેસિલેરિયા છે, જેલિડિયમ છે, બધી રાતીલીલના ઉદાહરણ છે. તો બધા શેમાં આવશે? અંડજન્યુક પ્રકારના લિંગી પ્રજનનમાં આવશે. હવે આપણે આવી જઈએ કે 3 પ્રકારની લીલ છે. કયા 3 પ્રકારની છે? ક્લોરોફાયસી, ફિયોફાયસી અને રોડોફાયસી. તેમાં ક્લોરોફાયસી જે છે તેને હરિત લીલ કહેવાય છે. ફિયોફાયસીને શું કહેવાય છે? તો બદામી લીલ છે. અને રોડોફાયસી એટલે કઈ લીલ થાય? રાતી લીલ. તો કયા 3 પ્રકારની લીલ વિશે આપણે ભણવાનું છે? ક્લોરોફાયસી બોલે તો હરિત લીલ, ફિયોફાયસી એટલે બદામી લીલ, રાઈટ.
અને રોડોફાઇસી એટલે શું થશે દીકરા? રોડોફાઇસી એટલે થશે રાતી લીલ. તો ત્રણેયમાં બેઝિક ડિફરન્સ શું છે? ત્રણેયના રંગ શા માટે અલગ અલગ છે? ત્રણેયના વનસ્પતિ દેહ કેવા હોય છે? તો હરિત લીલ તો ઘણી બધી જગ્યાએ જોવા મળે છે ને, તો વનસ્પતિ દેહ એમના કેવા હોય છે? તો એક કોષીય વસાહતી કે પછી તંતુમય હોઈ શકે છે. આમના વનસ્પતિ દેહ એક કોષીય વસાહતી કે તંતુમય હોઈ શકે છે. આ જે છે ફિયોફાઇસી એ મોટી દરિયાઈ વનસ્પતિ છે. 100 મીટર સુધીની ઊંચાઈ ધરાવી શકે છે અને એક વિશાળ વનસ્પતિ દેહ છે. હરિત લીલ મોટા ભાગે મીઠા પાણીમાં જોવા મળે છે. હરિત લીલ મોટા ભાગે ક્યાં જોવા મળે છે દીકરા? તો હરિત લીલ મોટા ભાગે મીઠા પાણીમાં જોવા મળે છે. જ્યારે આપણે રાતી લીલની વાત કરીએ તો એ દરિયાઈ હુંફાળા ખારા પાણીમાં જોવા મળે છે. એ દરિયાઈ છે તો હુંફાળા ખારા પાણીમાં જોવા. હવે આપણે જો એનું ડિસ્ટ્રીબ્યુશન કરીએ તો આ તો 11th માં પણ છે, 12th માં પણ છે. વી નીડ ટુ રિમેમ્બર કે સપોઝ આ દરિયો છે, એની અંદર લીલનું ડિસ્ટ્રીબ્યુશન તમે જુઓ તો સૌથી નીચે જ્યાં ઓછો સૂર્યપ્રકાશ આવે છે, 0 સૂર્યપ્રકાશમાં તો લીલ હોય જ નહીં, હે ને? કારણ કે આ તો પ્રકાશ સંશ્લેષી છે. રાતો રંગ સૌથી વધારે શોષણ કરવા સક્ષમ છે, તો નીચે જે ઓછા કિરણો પણ આવ્યા એને રાતી લીલ શોષી શકે છે. તો સૌથી નીચે દીકરા કઈ લીલ હોય? મોટા ભાગે રાતી લીલ. તો સૌથી નીચેથી લઈને સૌથી ઉપર બધી જ જગ્યાએ આપણને કઈ લીલ જોવા મળશે? રાતી લીલ. પછી બદામી લીલ. તો દીકરા બદામી લીલ ઉપર અને વચ્ચે સુધી હોય, નીચેની બાજુ બદામી લીલ આપણને જોવા મળશે નહીં. હવે હરિત લીલની વાત કરો તો હરિત લીલ માત્ર ઉપરની સરફેસ ઉપર હશે. હરિત લીલ આપણને અંદર ડૂબેલી નીચેની બાજુ જોવા મળશે નહીં, કારણ કે ઉપરથી પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે. તો બેઝિક ડિસ્ટ્રીબ્યુશન 12th માં પણ આપેલું છે. કલ કરે સો આજ કરે સો અબ એ સ્કીમ હેઠળ મેં તમને અહીંયા આ લખાવ્યું છે. હવે આપણે વાત કરીએ રંગરૂપની. તો રંગરૂપ કેમ ભાઈ? હરિત લીલ હરિત છે તો રંજક દ્રવ્યો. તો સૌથી પહેલા ક્લોરોફિલ. તો હરિત લીલમાં ક્લોરોફિલ છે A અને B. બદામી લીલમાં ક્લોરોફિલ છે A અને C. રાતી લીલમાં ક્લોરોફિલ છે A અને D. તો AB, AC અને AD રંજક દ્રવ્યો ધરાવે છે. નેક્સ્ટ આપણે વાત કરીએ એના સિવાય શું કોઈ રંજક દ્રવ્યો હોય છે? તો હા, એના સિવાય કેરોટીનોઇડ્સ હોય છે. તો અહીંયા કેરોટીનોઇડ્સ એમાં ઝેન્થોફિલ અને ઝેન્થોફિલમાં પણ પર્ટિક્યુલરલી બદામી રંગ ધરાવતું ફ્યુકોઝેન્થિન, જેના આધારે બદામી જે લીલ છે તે અલગ અલગ ઘણા બધા શેડમાં આપણને જોવા મળે છે. ઓલિવ ગ્રીન થી લઈને વિવિધ બદામીના શેડમાં જોવા મળે છે. વાત કરીએ રાતી લીલની તો દીકરા રાતી લીલની અંદર શું હશે? તો રાતી લીલમાં કયું રંજક દ્રવ્ય હશે? લાલ રંગનું રંજક દ્રવ્ય R-ફાઇકોઇરિથ્રિન. તો ફાઇકોઇરિથ્રિન વધારે માત્રામાં અહીંયા આપણને જોવા મળે છે. નેક્સ્ટ હવે આપણે વાત કરવાની છે કે હરિત કણો હોય છે તો કેવા હોય છે? તો હરિત કણો વિવિધ આકારના હોય પણ એ ગ્રેનલ છે ગ્રેના વિહીન છે. ત્રણમાં હરિત કણો કેવા હોય છે? તો દીકરા ગ્રેના વિહીન હોય છે. આપણે ગ્રીન એલ્ગીની જો વાત કરીએ તો એમાં જેમ કે સ્પાઇરોગાયરામાં આવી રીતે પટ્ટી રિબન જેવા હરિત કણો આવેલા છે. યુલોથ્રિક્સમાં યુ આકારના છે. ક્લેમાઇડોમોનાસમાં કપ આકારના છે.
ઝિગ્નીમામાં સ્ટાર આકારના છે, તો ક્લોરોફાઇસીની અંદર વિવિધ આકારના આપણને હરિત કણો જોવા મળે છે. હવે હરિત કણોની અંદર ખોરાક સંગ્રહની વાત કરીએ. ચલો, તો કેવી રીતે ખોરાક સંગ્રહ થતો અહીંયા આપણને જોવા મળે છે. તો સ્ટાર્ચ અને તેલ બિંદુઓ સ્વરૂપે ખોરાક સંગ્રહ થાય છે. સ્ટાર્ચમાં સ્પેસિફિક રચના આપી છે કે હરિત કણમાં પ્રોભુજકો પાયરિનોઇડ્સ આવેલા છે, તેમાં સ્ટાર્ચ સાથે સાથે પ્રોટીન હોય છે. સ્ટાર્ચ સિન્થેસ સ્વરૂપે પ્રોટીન હશે જે સ્ટાર્ચ બનાવશે. ફિયોફાઇસીની અંદર મેનિટોલ અને લેમિનેરિન હોય છે. જ્યારે રોડોફાઇસીની અંદર આપણને શું જોવા મળશે, તો રોડોફાઇસીની અંદર ફ્લોરિડિયન સ્ટાર્ચ છે. અને આ જે ફ્લોરિડિયન સ્ટાર્ચ છે તેની રચના કોના જેવી છે, તો અમાઇલોપેક્ટિન અને ગ્લાયકોજન જેવી રચના. અમાઇલોપેક્ટિન અને ગ્લાયકોજન જેવી રચના તે શું કરે છે, ધરાવે છે. આટલું ક્લિયર છે? ડન છે? ડન ડન ડન. ચલો આગળ વધીએ. હવે તો કમ્પેરિઝનમાં મને કહેજો કે તમને આવી રીતે લર્ન કરવાની, યાદ રાખવાની મજા આવી કે તમે એમનેમ ગોખો એક પછી એક પેરેગ્રાફ, એમાં વધારે યાદ રહે છે. હંમેશા આવા બધા ટોપિક હોય ને એમાં કમ્પેરિઝન બનતી હોય ને તો કમ્પેરિઝન કરીને લખી લેવાનું, તો તમને કમ્પેરેટિવલી આ ટોપિક વધારે જલ્દી યાદ રહેશે. હવે વાત કરીએ કોષ દિવાલ. તો અંદરની કોષ દિવાલ, ઇનર સેલ વોલ, બધામાં સેલ્યુલોઝની બનેલી છે. આપણે વાત કરીએ આઉટરની, ધેટ ઇઝ બાહ્ય કોષ દિવાલ. તો બાહ્ય કોષ દિવાલ હરિત લીલમાં શેની બનેલી છે, તો પેક્ટિનની બનેલી છે, પેક્ટોઝની બનેલી છે. ફિયોફાઇસી અને રોડોફાઇસીમાં આઉટર સેલ વોલ શેની બનેલી હોય છે, તો ભાઈ જેમ કે અહીંયા છે ને હાઇડ્રોકોલોઇડ છે, પાણી ગ્રહણ ક્ષમતા ધરાવતું હાઇડ્રોકોલોઇડ, જેનું નામ છે આલ્જીન. તો આલ્જીન દ્વારા રચાય છે, જે નોન સલ્ફોનેટેડ છે, આમાં સલ્ફર નથી, સલ્ફર વિહીન રચના છે, જે છે આલ્જીન. તો એમાં બાહ્ય કોષ દિવાલમાં બહારનું જે આવરણ છે, આઉટર સેલ વોલ છે, તે શેના દ્વારા ઢંકાયેલું છે, આલ્જીન દ્વારા ઢંકાયેલું છે. જ્યારે રોડોફાઇસીની આપણે વાત કરીએ તો એની અંદર શું આવશે, બહારની બાજુ, તો આઉટરમાં સલ્ફોનેટેડ સલ્ફર યુક્ત હાઇડ્રોકોલોઇડ કયા બે છે, તો કેરાજીન અને અગાર. જે અગાર છે તે આઈસ્ક્રીમ અને જેલીની બનાવટમાં વપરાય છે. સૂક્ષ્મજીવોનું સંવર્ધન કરવું છે કે વનસ્પતિ પેશી સંવર્ધન કરવું છે, તેના માધ્યમમાં પણ વાપરવામાં આવે છે. અગાર અગાર જિલેટીન તમે સાંભળ્યું છે, હે ને? આગળ હું તમને એની ઉપયોગિતામાં લખાવીશ કે કઈ બે લીલ છે જે અગારોફાઇટ છે, જેલિડિયમ ગ્રેસિલેરિયા. ચલો આગળ વધીએ. આટલું ક્લિયર છે? યસ. ચલો કોષ દિવાલની બાદ હવે આટલા પોઈન્ટ્સ તો આપણે લર્ન કરવાના જ છે. હવે પ્રજનન ઉપર આવી જઈએ. તો વાનસ્પતિક પ્રજનન અવખંડન દ્વારા થાય. ત્રણેયમાં શેના દ્વારા થાય, તો ત્રણેયમાં અવખંડન દ્વારા થાય. ડન. હવે આપણે નેક્સ્ટ કરવાનું છે કે અલિંગી પ્રજનન. તો ચલ બીજાણુ દ્વારા થાય. ઝૂસ્પોર. અહીંયા પણ દીકરા શું આવે, તો ચલ બીજાણુ આવે.
પણ બંનેના ચલ બીજાણુ અલગ અલગ છે, જેના વિશે હું વાત કરું. અને નેક્સ્ટ છે કે આની અંદર શું આવે તો અચલ બીજાણુ આવે. ખાસ ધ્યાન રાખજો કે આ જે રાતી લીલ છે એમાં ચલિત રચનાઓ જોવા મળતી નથી. રાતી લીલમાં ક્યારેય પણ ચલિત રચનાઓ આપણને જોવા મળતી નથી. તો ત્યાં ચલ બીજાણુ કે ચલજન્યુ જોવા મળતા નથી, એની ખાસિયત છે, રાઈટ. ચાલો હવે બદામી સપોઝ હરિત લીલ છે, એની અંદર જે ચલ બીજાણુ છે તે કેવી રીતે હોય છે તો 2 થી 8 એક સમાન અગ્રસ્થ કક્ષા આવેલી હોય, આવી રીતે પિરામિડ આકારનું છે. તો 2 થી 8 અગ્રસ્થ સમાન કક્ષા હોય, આઇસોકોન્ટ એને કહેવાય. અહીંયા જે બીજાણુ છે ફિયોફાઇસીમાં એમાં પિયર આકાર હોય મોસ્ટલી અને નાસપતિ આકાર. એક કક્ષા મોટી હોય, બીજી કક્ષા નાની હોય. તો 2 કક્ષા હોય એમાં 2 થી 8 ન હોય, 2 કક્ષા હોય અને કેવી હોય અસમાન. હવે આ જેમ અગ્રભાગે છે ને ઉપરના ભાગે છે એમ આ પાર્શ્વીય હોય. તો ખાસ યાદ રાખવાનું છે ફિયોફાઇસીમાં જે કક્ષા છે એ 2 છે, એકબીજાથી અલગ અલગ છે, અસમાન છે. અને દીકરા તેની ગોઠવણી કેવી હોય છે તો પાર્શ્વીય ગોઠવણી હોય છે. અહીંયા આ રોડોફાઇસી તો કક્ષાવિહીન છે, એમાં કક્ષાધારી રચનાઓ જોવા મળતી નથી. ફિયોફાઇસીમાં આપણે અલગથી અમુક વસ્તુઓ આપણને આપી છે કે ફિયોફાઇસી જે છે તે આટલી મોટી કેવી રીતે હોય તો એની પાસે સ્થાપક અંગ હોય છે. સપોઝ આ ફિયોફાઇસી છે, તો આ એનું દઢગ્રહ છે, સ્થાપક અંગ છે, જેના દ્વારા તે નીચે જમીન સાથે જોડાશે. ઉપર જે મોટી આપણને પર્ણ જેવી રચના દેખાય છે છત્રિકા વૃંત, એને અપુષ્પીય પર્ણ કહેવાય, ફ્રન્ટ. જે પ્રકાશ સંશ્લેષણ કરશે, જે આવા 100 મીટર જેવું લાંબી રચના નિર્માણ કરે છે. તો આવી રીતે એની રચના હોય. તો સ્થાપક અંગની હાજરી શેમાં હોય છે તો યાદ રાખવાનું છે કે ફિયોફાઇસીમાં જોવા મળે છે. આમાં નાસપતિ આકાર અને આમાં પિરામિડ આકાર. નેક્સ્ટ આપણે આવી જઈએ લિંગી પ્રજનન ઉપર. નેક્સ્ટ આપણે આવી જઈએ બેટા લિંગી પ્રજનન ઉપર. તો લિંગી પ્રજનનમાં ક્લોરોફાઇસીમાં સમજન્યુક, વિષમજન્યુક અને અંડજન્યુક ત્રણેય પ્રકાર છે. ફિયોફાઇસીમાં પણ ત્રણેય પ્રકાર આવશે. અને જો રોડોફાઇસીની વાત કરીએ તો એ સ્પેશિયલ છે, એમાં માત્ર અંડજન્યુક પ્રકારે લિંગી પ્રજનન થાય છે. માત્ર અંડજન્યુક પ્રકારે થતું લિંગી પ્રજનન દીકરા શેમાં જોવા મળે છે તો રોડોફાઇસીની અંદર રાતી લીલમાં આપણને જોવા મળે છે. હવે રાતી લીલમાં હજુ એક કેરેક્ટર આપણને આપ્યું છે કે એમાં જટિલ પશ્વ ફલન રચનાઓનો વિકાસ થાય. ઉદાહરણો કયા કયા છે? વોલ્વોક્સ, કારા, ક્લેમાઇડોમોનાસ,
ક્લોરેલા, સ્પાઇરુલિના, સ્પાઇરુલિના નહીં ખરો, સ્પાઇરોગાયરા, એ તો બીજીએમ આવશે. આ બધા દીકરા શેના ઉદાહરણ છે? ક્લોરોફાઇસીના ઉદાહરણ છે. ફિયોફાઇસીની આપણે વાત કરીએ તો ફિયોફાઇસીમાં કોણ આવે? તો ભાઈ ફિયોફાઇસીમાં આપણે લખી શકીએ કે ફ્યુકસ આવે, લેમિનેરિયા આવે, સર્ગાસમ આવે, રાઈટ. ચલો, રોડોફાઇસીમાં શેનો સમાવેશ થાય? અચ્છા, આમાં ડિક્ટિયોટા પણ આવશે. ચાલો, ત્યારબાદ રોડોફાઇસીની વાત કરીએ તો રોડોફાઇસીમાં કોણ આવે? તો ગ્રેસિલેરિયા, જેલિડિયમ, પોરફાયરા અને પોલીસાઇફોનિયા. કઈ ચાર આવશે રાતિલીલમાં? ગ્રેસિલેરિયા, જેલિડિયમ, પોરફાયરા અને પોલીસાઇફોનિયા. હવે આગળ વધીએ આપણે કે આપણને આપ્યું છે કે લીલની ઉપયોગિતા શું છે? તો પૃથ્વી ઉપર જે કુલ કાર્બન ડાયોક્સાઇડ થાય છે એનાથી અડધા 50% કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન પ્રકાશ સંશ્લેષી લીલ દ્વારા થાય છે. હવે પ્રકાશ સંશ્લેષણ કરે છે તો આ ઓક્સિજન એ ફોટોસિન્થેસિસ કરે છે, આસપાસના પર્યાવરણમાં ઓક્સિજન પણ મુક્ત કરશે. શક્તિસભર સંયોજનોના પ્રાથમિક ઉત્પાદકો છે તો જલજ પર્યાવરણમાં શક્તિસભર સંયોજનો જે બનશે સૂર્યપ્રકાશને ગ્રહણ કરીને જે ફર્સ્ટ લેવલ ઉર્જા પ્રવાહિત કરશે તે કોણ કરશે દીકરા? વનસ્પતિઓ કરશે. ત્રણ આપણને આપી છે પોરફાયરા, લેમિનેરિયા, સર્ગાસમ. આ ખારા પાણીની 70 જેટલી પ્રજાતિ આવી છે જે ખોરાક તરીકે ટેબલ ડેલિકેસી તરીકે વપરાય છે. જે જગ્યા પર દરિયો હોય ત્યાં સલાડમાં ઘણી બધી કન્ટ્રીઝ છે જ્યાં ખવાય છે, ટેસ્ટી હોય. અને એમાં આયોડિન, બ્રોમિન, બ્રાઉન એલ્ગીની વાત કરીએ ને તો આયોડિન અને બ્રોમિન સભર હોય એટલે પણ ખવાય છે. દરિયાઈ બદામી કે રાતીલીલ હોય વધુ માત્રામાં હાઇડ્રોકોલોઇડ સર્જે છે. તો ભાઈ બદામી લીલ આલ્જીન સર્જે છે, જે આલ્જીનિક એસિડનું બનેલું હોય છે, ઇમલ્સિફાયર તરીકે વપરાય છે. અને રાતિલીલ કેરાજીન અને અગાર સર્જે છે જે સલ્ફોનેટેડ છે. અને અગાર જે છે તે કઈ બે લીલ છે? તો જેલિડિયમ અને ગ્રેસિલેરિયા. આ બંનેને અગારોફાઇટ પણ કહેવામાં આવે છે. તો જેલિડિયમ અને ગ્રેસિલેરિયા અગારોફાઇટ છે, અગાર બનાવે છે જે આઈસ્ક્રીમ તથા જેલીની બનાવટમાં વપરાય છે. અને સંવર્ધન માધ્યમમાં મેં તમને કીધું એમ કે વનસ્પતિ તથા જે સૂક્ષ્મજીવોનું સંવર્ધન લેબોરેટરીમાં કરવામાં આવે છે એમાં સંવર્ધન માધ્યમમાં સેમી સોલિડ ન્યુટ્રિયન્ટ મીડિયમ બનાવવા માટે અગારનો ખૂબ વધારે માત્રામાં ઉપયોગ થાય છે. હવે બે એકકોષીય લીલ છે. કઈ બે એકકોષીય લીલ છે દીકરા? તો ક્લોરેલા અને સ્પાઇરુલિના. તો ક્લોરેલા અને સ્પાઇરુલિના આ બંને કેવી છે? એકકોષીય પ્રોટીન સભર લીલ છે જે શેમાં વપરાય છે દીકરા? તો આ વપરાય છે અવકાશયાત્રીઓ દ્વારા પ્રોટીન સ્ત્રોત તરીકે. તો આને આપણે શું કહીશું? સ્પેસ આલ્ગી કહીશું. અવકાશયાત્રીઓ જ્યારે કોઈ મિશનમાં જાય તો ક્લોરેલા અને સ્પાઇરુલિના લઈ જાય છે એમનો પાવડર, એમની વિવિધ પ્રોડક્ટ્સ લઈ જાય છે જેમાં ખૂબ પ્રોટીન હોય છે અને આ વનસ્પતિજન્ય પ્રોટીન છે. આગળ વધીએ. અલગ અલગ આપણને ડાયાગ્રામ્સ આપેલા છે, રાઈટ. તો આ કારા છે, પછી ક્લેમાઇડોમોનાસ છે, વોલ્વોક્સ છે. તો એક્ઝામ્પલ માટે તમને મેં અહીંયા ડાયાગ્રામ આપ્યા છે. આ 3 બ્રાઉન એલ્ગી આપણને આપી છે અને બ્રાઉન એલ્ગીમાં ફ્યુકસમાં ખાસ યાદ રાખવાનું છે કે આવી રીતે વાતકોટરો પણ આવેલી હોય છે. ડન. ચાલો, લેમિનેરિયા, ફ્યુકસ અને ડિક્ટિયોટા છે. અને પોરફાયરા, પોલીસાઇફોનિયા છે. આ બંને કઈ છે? રાતિલીલ છે. હવે આગળ વાત કરીએ કે એક ટેબલ આપ્યું છે જે મેં તમને ઓલરેડી ભણાવી દીધું કે સામાન્ય નામ શું છે, મુખ્ય રંજક દ્રવ્યો કયા છે આપણે લખી લીધા.
કે ક્લોરોફાઇસી, ફિયોફાઇસી, રોડોફાઇસી, હરિત લીલ, બદામી લીલ, રાતી લીલ. તો એ બી એ સી એ ડી, અહીંયા ફ્યુકોઝેન્થિન બ્રાઉન કલરનું, અહીંયા આર ફાઇકોરિથ્રિન રેડ કલરનું. સ્ટાર્ચ, મેનિટોલ, લેમિનારિન અને અહીંયા ફ્લોરિડિયન સ્ટાર્ચ સ્વરૂપે ખોરાક સંગ્રહ થાય. સેલ્યુલોઝ અને પેક્ટિનની, સેલ્યુલોઝ અને આલ્જિનની, અને સેલ્યુલોઝ અને પોલીસલ્ફેટ એસ્ટર. સેલ્યુલોઝ પેક્ટિન સાથે પોલીસલ્ફેટ એસ્ટર હોય છે, જેમાં કેરાજીન અને અગાર. જે ક્વેશ્ચન એમસીક્યુમાં ઘણી બધી વાર પૂછાય છે. કશાની સંખ્યા પ્રવેશની સ્થિતિ 2 થી 8, સમાન અગ્રસ્ત કશા 2 અસમાન પાર્શ્વી અને અહીંયા ગેરહાજર છે. નિવાસસ્થાન દીકરા મીઠું પાણી, થોડીક ખારા પાણીની ક્ષારયુક્ત પાણી વાળી જગ્યામાં. અહીંયા મીઠું પાણી ભાગ્યે જ હોય, મોટા ભાગે ખારા પાણીમાં બદામી લીલ હોય અને રાતી લીલ ખારા પાણીમાં જોવા મળે છે. તો આટલી વસ્તુ આપણે લીલ માટે યાદ કરવાની છે. ક્વેશ્ચન મેં તમને આપ્યો છે, ધીસ ઇઝ યોર હોમવર્ક ક્વેશ્ચન, હોમવર્કમાં કરી લેજો. ડન. આગળ વધીએ હવે. હરિત લીલ કયા સ્વરૂપે ખોરાક સંગ્રહ કરતી નથી? તો એમાં પ્રોટીન હોય છે, સ્ટાર્ચ હોય છે, તેલ બિંદુ હોય છે. ગ્લુકોઝ સ્વરૂપે જો સંગ્રહ થાય તો એને ખોરાક સંગ્રહ ન કહેવાય. ગ્લુકોઝ તો કાર્બોદિતનો મોનોમર છે, હેને? તો ગ્લુકોઝ સ્વરૂપે ખોરાક સંગ્રહ થાય નહીં. ખોરાક સંગ્રહ હંમેશા પોલિમર સ્વરૂપે થાય. ગ્લુકોઝ હોય તો વપરાઈ જાય. બદામી લીલના સંદર્ભમાં ખોટો વિકલ્પ પસંદ કરો. ચલો. કદ અને સ્વરૂપમાં વિવિધતા ધરાવે છે. શરીરનો દેહ દઢગ્રહ, છત્રિકા, વૃંત, પ્રપર્ણ જેવી રચનામાં વિભેદિત છે. હા, ક્લોરોફિલ એ અને સી છે. પ્રકાશ સંશ્લેષી પણ ફ્યુકોઝેન્થિન એવું લખ્યું છે ગેરહાજર છે, તો આ ખોટું છે. ફ્યુકોઝેન્થિન શું આવે? હાજર. પ્રાથમિક રીતે દરિયાઈ વિસ્તારમાં હાજર હોય છે, તો એનો આન્સર આવશે યસ. ઓકે, નેક્સ્ટ જૂથ આપણે ભણવાનું છે દ્વિઅંગી વનસ્પતિઓ. દ્વિઅંગી વનસ્પતિઓની અંદર કઈ વનસ્પતિઓનો સમાવેશ થાય છે? તો એના અભ્યાસને આપણે કહીએ છીએ બ્રાયોલોજી. દ્વિઅંગીના અભ્યાસને શું કહીશું? બ્રાયોલોજી. તો મોઝ શબ્દ સાંભળ્યો છે, લીવરવર્ટ શબ્દ સાંભળ્યો છે, રિક્સિયા શબ્દ સાંભળ્યો છે, સાઇફોનિયા વર્ડ સાંભળ્યો, પોલીટ્રાઇકમ વર્ડ સાંભળ્યો છે. આ બધા જ ઉદાહરણો શેના છે? આ બધા જ ઉદાહરણો આપણા છે દ્વિઅંગીના. તો દ્વિઅંગી આપણને ક્યાં જોવા મળે છે? તો ટેકરીઓમાં ભેજયુક્ત છાયાપ્રિય વિસ્તારોમાં સામાન્ય રીતે જોવા મળે છે. બરો. તો શુષ્ક સ્થિતિમાં જોવા મળે તો ના જોવા મળે. તો આ જે દ્વિઅંગી છે તેને વનસ્પતિ સૃષ્ટિના ઉભયજીવી આપણે કહીએ છીએ. શા માટે દ્વિઅંગી વનસ્પતિ સૃષ્ટિના ઉભયજીવી હોય છે? કારણ કે તેમને લિંગી પ્રજનન માટે પાણીની જરૂરિયાત છે. એવું નથી કે આ તળાવમાં જ થાય છે, નદીમાં જ થાય છે એવું જરૂરી નથી, પરંતુ લિંગી પ્રજનન માટે પાણીની જરૂરિયાત છે. એ કોનું લક્ષણ છે? તો દ્વિઅંગીનું લક્ષણ છે. નર જન્યુને માદા જન્યુ સુધી પહોંચવા માટે પાણીના માધ્યમથી જવું પડશે. નર જન્યુને માદા જન્યુ સુધી પહોંચવા માટે શું જોઈશે? તો પાણીનું માધ્યમ જોઈશે. એટલા માટે આપણે એવું કહીએ છીએ કે એને લિંગી પ્રજનન માટે પાણીની જરૂરિયાત છે. તો વનસ્પતિ સૃષ્ટિના ઉભયજીવી. આ જમીન ઉપર થતી સ્થળાજજ વનસ્પતિ છે. કેવી જમીનમાં થાય? તો ભીની જમીન ઉપર થતી સ્થળાજ વનસ્પતિઓ છે. તો એટલા માટે મેં વસવાટમાં લખાવ્યું ને કે ટેકરીઓમાં ભેજયુક્ત છાયાપ્રિય વિસ્તારોમાં થાય. હવે એમનો વનસ્પતિ દેહ કેવો છે? તો ખૂબ જ લીલ કરતા તો વધારે વિભેદિત છે, વધારે મોટો છે, રાઈટ? સુકાના કેવા હોય? તો પથરાયેલા હોય અથવા તો થોડા ટટ્ટાર હોઈ શકે, નાના નાના છોડ ઉગ્યા હોય એવા, પણ બહુ મોટા નહીં હોય. અને કેવી છે? તો એક કોષીય કે બહુકોષીય મૂલાંગો દ્વારા. ખાસ ધ્યાન રાખજો કે આમની પાસે સાચા મૂળ પ્રકાંડ પર્ણો ગેરહાજર છે.
તો મૂળ જેવા શું હોય? તો દીકરા મૂળ જેવા મૂલાંગો ધરાવે છે. તેઓ મૂળ જેવા શું ધરાવે છે? તો મૂળ જેવા મૂલાંગો ધરાવે છે, જેના દ્વારા સપાટી સાથે ચોંટેલા રહેશે, સપાટી સાથે પોતાનું એક વર્ચસ્વ ધરાવશે, જમીન સાથે જોડાયેલા રહેશે, જકડાયેલા રહેશે. રાઈટ. હવે આગળ વધીએ આપણે કે સાચા મૂળ પ્રકાંડ પર્ણો શું છે બેટા? તો સાચા મૂળ પ્રકાંડ પર્ણો ગેરહાજર છે. મૂળ જેવા મૂલાંગો છે, પ્રકાંડ જેવા કોલોઇડ, આપણે એના જેવી રચના છે, પણ વાહક પેશીનો અભાવ છે. વાહક પેશી, જલવાહક, અન્નવાહક ગેરહાજર છે, એટલે આપણે કહીએ છીએ કે સાચા મૂળ પ્રકાંડ પર્ણો નથી. હવે એનો મુખ્ય વનસ્પતિ દેહ, જે મેઇન પ્લાન્ટ બોડી છે, તે કેવી છે? તો ભાઈ સાહેબ, મુખ્ય વનસ્પતિ દેહ એનો જન્યુજનક છે. જે મેઇન પ્લાન્ટ બોડી આપણને બ્રાયોફાઇટ દેખાય તે શું છે? તો મુખ્ય વનસ્પતિ દેહ. આપણે જ્યારે કોઈ બ્રાયોફાઇટ જોઈએ તો મેઇન પ્લાન્ટ એનો જે પ્રકાશ સંશ્લેષી ભાગ છે તે જન્યુજનક છે. બીજાણુજનક ભાગ એ જન્યુજનક ઉપર આધારિત છે. એનો બીજાણુજનક પાર્ટ છે તે શેના ઉપર આધારિત છે? તો બીજાણુજનક ભાગ એના જન્યુજનક ઉપર આધારિત આપણને જોવા મળે છે. હવે એના લિંગી અંગો કેવા છે? તો શું એક કોષીય લિંગી અંગો હોય? ના. હવે લીલ કરતા ઓપોઝિટ આ જે વનસ્પતિ છે દ્વિઅંગી, એના લિંગી પ્રજનન અંગો કેવા છે? બહુકોષીય છે. હવે નર લિંગી અંગ, માદા લિંગી અંગ. તો નર પ્રજનન માટે નર લિંગી અંગ છે પુંજન્યુધાની. આવી ગોળાકાર રચના છે, જેના ઉપર જેકેટ આવેલું છે, જેની અંદર એન્ડ્રોસાઇટ છે, જેમાંથી નરજન્યુ બનશે. તો આ જે છે રચના ઉપર, તે શું છે? તો આવરણ છે. તો આવરિત લિંગી અંગો ધરાવે છે. લિંગી અંગો છે દીકરા, તે કેવા છે? તો ભાઈ સાહેબ આવરિત લિંગી અંગો ધરાવે છે. માદા લિંગી પ્રજનન અંગ કયું છે? તો માદા લિંગી પ્રજનન અંગને સ્ત્રીજન્યુધાની કહેવાય, જે આવી ફ્લાસ્ક આકારની રચના છે. એમાં પણ ઉપર જેકેટ આવેલું હશે. ચલો, એની અંદર નેક કેનાલ સેલ, વેન્ટર કેનાલ સેલ આવેલા હોય, પણ એનસીઆરટી આપણને એ બધી ડિટેલ નથી આપી. તો એની અંદર એક અંડકોષ હોય. દરેક સ્ત્રીજન્યુધાની આર્કિગોનિયમમાં કેટલા અંડકોષ હોય? દરેક આર્કિગોનિયમ સ્ત્રીજન્યુધાની એક અંડકોષ ધરાવે છે. તો આ બંને રચના શેના ઉપર હોય? તો પુંજન્યુધાની અને સ્ત્રીજન્યુધાની જન્યુજનક વનસ્પતિ દેહ ઉપર હોય, અને આ જન્યુજનક વનસ્પતિ દેહ એકકીય હોય. બીજાણુજનક વનસ્પતિ દેહ દ્વિકીય હોય, જ્યારે જન્યુજનક વનસ્પતિ દેહ કેવો હોય દીકરા? તો એકકીય હોય છે. હવે આગળ આપણે વાત કરીએ કે બ્રાયોફાઇટ્સને, દ્વિઅંગી વનસ્પતિઓને આપણે કેટલા ભાગમાં વિભાજિત કરીએ છીએ? તો ભાઈ દ્વિઅંગી વનસ્પતિઓને બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. કયા બે ભાગમાં વિભાજિત કરાય છે? તો પહેલું છે બેટા લીવરવર્ટ. આના સિવાય પણ એક કેટેગરી છે જે આપણે હમણાં નથી ભણવાની આ લેવલ પર, અને બીજી કેટેગરી છે મોસ. તો કયા બે ભાગમાં આપણે એને વિભાજિત કરીએ છીએ? તો એક છે લીવરવોર્ટ, જે જમીન ઉપર પથરાયેલા સુકાઈ સ્વરૂપે મોટા ભાગે જોવા મળશે, અને વધારે થોડું વિભેદિત સ્વરૂપ છે જે ટટ્ટાર વનસ્પતિ સ્વરૂપે, જો આ પિક્ચર મેં જાતે જ લીધું હતું એક નેચર પાર્કમાં, તો દેખાય છે આમાં થોડી પર્ણ જેવી, આ નીચે બધી પર્ણવાળી રચના છે, અને આ ઉપર એનો બીજાણુજનક દેહ છે. તો ટટ્ટાર સ્વરૂપો જે છે, થોડા વધારે વિભેદિત સ્વરૂપો જેમાં મૂલાંગો બહુકોષીય હોય, તેને આપણે સમાવેશિત કરીએ છીએ મોસમાં. તો સરળ સ્વરૂપ લીવરવોર્ટ, એનાથી થોડું જટિલ સ્વરૂપ, થોડું વધારે વિભેદિત સ્વરૂપ, જેને આપણે શું કહીશું? મોસ કહીશું. તો સૌથી પહેલા આપણે વાત કરીએ
આ મેં ડાયાગ્રામ આપેલા છે. આ પોરેલાનો ડાયાગ્રામ છે અને આ મોસનો ડાયાગ્રામ છે. તો આ લીવરવટ છે અને આ મોસ છે. તો લીવરવટમાં જેમ કે રિક્સિયા છે, પોરેલા છે, માર્કેન્શિયા છે, આ શેની અંદર આવે છે? લીવરવટની અંદર આવે છે. તો હવે લીવરવટની પોતાની કેરેક્ટરિસ્ટિક શું છે? તો વનસ્પતિ દેહ એમનો સુકાયક છે, સુકાઈ સ્વરૂપે આવેલો હોય છે. એવું એમનું સુકાઈ કેવી રીતે હોય છે? તો ભાઈ પૃષ્ઠવક્ષીય છે. હવે પૃષ્ઠવક્ષીય સુકાઈનો અર્થ શું થાય? આધાર સાથે ચોંટેલ હોય છે. ફોર એક્ઝામ્પલ, કે આધાર છે એને, તો આ આધાર છે. સપોઝ આ આપણું પૃષ્ઠવક્ષીય પર્ણ છે, તો આવી રીતે એની સાથે પથરાયેલો ચોંટેલો વનસ્પતિ દેહ હોય એને સુકાઈ પ્રકારનો વનસ્પતિ દેહ કહેવામાં આવે છે. હવે લીવરવટમાં પત્રમય સભ્યો છે, જેમ કે આ પોરેલા છે. તો એ પત્રમય સભ્યો તે હરોળમાં પર્ણ ધરાવશે. ડન છે. હવે એમાં જે બીજાણુજનક છે, તો બીજાણુજનકમાં 3 ભાગ હોય. ફૂટ એટલે કે પાદ, સીટા એટલે કે પ્રાવરદંડ અને કેપ્સ્યુલ એટલે કે પ્રાવર. પ્રાવરમાં બીજાણુ સર્જાય. આ પ્રાવરમાં શું સર્જાય? બીજાણુ. તો આ જે લીવરવટ છે એનો જે બીજાણુજનક છે તે મોસ કરતા ઓછો, એનો બીજાણુજનક મોસ કરતા ઓછો વિભેદિત છે. ચલો, આની અંદર જે કુડમલી પ્યાલા બને છે એ સ્પેસિફિકલી માર્કેન્શિયામાં બને છે. હું તમને નેક્સ્ટ પેજમાં અહીંયા સમજાવીશ. હવે આપણે વાત કરીએ થોડું આની કમ્પેરિઝનમાં મોસની વાત કરીએ. તો મોસ જે છે એમાં જન્યુજનકમાં પ્રથમ આવી તંતુમય અવસ્થા આવે છે, જેને પ્રોટોનીમાં પ્રતંતુ અવસ્થા કહીશું. અને પછી કઈ અવસ્થા આવશે? પર્ણમય અવસ્થા. તો સાચા પર્ણો તો નહીં હોય, પણ પર્ણ જેવી રચના આપણને અહીંયા જોવા મળશે. હવે આ જે પર્ણમય રચના છે તેના ઉપર પુંજન્યુધાની અને સ્ત્રીજન્યુધાની આવેલા હશે. અને આમનું બીજાણુજનક ભાગ લીવરવટ કરતા વધુ વિભેદિત. હવે બંનેનું ડિસ્ક્રિપ્શન ભણવાનું છે. તો આ આપણું ફર્સ્ટ છે બેટા લીવરવટ. એની અંદર માર્કેન્શિયા. તો માર્કેન્શિયામાં આપણને એનસીઈઆરટી એક ડાયાગ્રામ આપ્યો છે કે સપોઝ આ સુકાઈ દેહ છે માર્કેન્શિયાનો. અહીંયા મૂલાંગો આવેલા છે ને, જેના સાથે જોડાય છે. રાઈટ. હવે અહીંયા એક દંડ જેવી રચના આવેલી હશે, જેના ઉપર આવી રચના હશે. અને આવું સેમ લીવરવટ આપણે બીજું ડ્રો કરીએ.
મૂલાંગો આવી ડિસ્ક છે. તો ચલો આ જે ધરી છે આને શું કહેવાય બેટા? તો આ પૂજન્યુ ધાનીધર છે, જેની ઉપર આ પૂજન્યુ ધાની સર્જાઈ. તો ઘણી બધી પૂજન્યુ ધાનીઓ આ રિસેપ્ટેકલમાં હશે. અહીંયા સ્ત્રીજન્યુ ધાની છે, એની આખી આ રચના છે એટલે એક સ્ત્રીજન્યુ ધાની નહીં, આખી રિસેપ્ટેકલ છે, ઘણી બધી હશે. તો આને કહેવાય સ્ત્રીજન્યુ ધાનીધર. જે ધર ઉપર, જે દંડ ઉપર સ્ત્રીજન્યુ ધાનીઓ ગોઠવાય એ સ્ત્રીજન્યુ ધાનીધર છે, સ્ત્રીજન્યુ ધાની ધરાવતી રચના. તો જો આ રિયલ પિક્ચર છે તો આની અંદર આવું આપ્યું છે તો આ ફિમેલ પાર્ટ છે. પડી ખબર? રાઈટ. સ્ત્રીજન્યુ ધાનીધરની ઉપર આ સ્ત્રીજન્યુ ધાનીધર છે, એના ઉપર સ્ત્રીજન્યુ ધાનીઓ છે. આ જે છે દેખાય છે તમને ક્લિયર આવું? હે તો આ પૂજન્યુ ધાની ધરાવતી રચના છે. આ કઈ રચના છે? પૂજન્યુ ધાની ધરાવતી. હવે અહીંયા તમને દેખાતું હોય થોડુંક, તમે ઝૂમ કરશો તો અહીંયા દીકરા શું છે? કપ આકારની રચના છે. તો આવી કપ આકારની રચના પણ એની અંદર આવેલી હશે વનસ્પતિ દેહમાં. તો આ કપ આકારની રચના શું છે? તો આને કુડમલી પ્યાલા કહેવાય. આ જે રચના છે એને જેમા કપ કહેવાય, ગુજરાતીમાં વિશે કુડમલી પ્યાલા. કુડમલી પ્યાલા એકચ્યુઅલીમાં શું છે? તો લીલી બહુકોષીય અલિંગી કલિકાઓ ધરાવે છે. અને એમાં કુડમલી પ્યાલામાં જેમાં બને છે, ધેટ ઇઝ એને કહેવાય કુડમલીઓ. આ કુડમલીઓ શું કરશે? મુખ્ય વનસ્પતિ દેહથી છૂટી પડે છે અને પિતૃદેહથી છૂટી પડી અંકુરિત થઈ નવા વનસ્પતિ દેહનું સર્જન કરે છે. રાઈટ. ચલો આગળ વધીએ. હવે આ જે ડાયાગ્રામ આપણને આપ્યા છે ને, આ બંને ડાયાગ્રામ મેં શેના મૂકેલા છે? મોસના મૂકેલા. તો મોસનું જીવન ચક્ર હું તમને થોડુંક સમજાવું. તો જુઓ, મોસની અંદર આ તંતુમય અવસ્થા છે, જેને આપણે પ્રોટોનીમા કહીએ છીએ, પ્રતંતુ. એમાંથી પછી આવી રીતે પહેલા તંતુમય અવસ્થા બને, પછી પર્ણમય અવસ્થા બને. અહીંયા મૂલાંગો છે જોડાણ માટે. તો આ પ્રતંતુ અવસ્થા છે, આ એની પર્ણમય અવસ્થા છે. આ બંને એના બીજાણુજનક દેહ છે, સોરી જન્યુજનક દેહ છે. જન્યુજનક દેહ કેવા હોય? તો એકકીય હોય. તો મૂલાંગો એના જે છે તે એકકીય હશે. આમાં જેટલી પણ રચના બનશે તે બધી શું હશે? એકકીય. પ્રતંતુ બેટા કેવી રચના હશે? એકકીય. હવે આની ઉપર, પર્ણની ઉપર, આ જે શાખાઓ છે એની ઉપર સ્ત્રીજન્યુધાની તથા પુંજન્યુધાનીનું સર્જન થાય છે. પર્ણો કેવા છે? તો કુંતલાકારે ગોઠવાયેલા પર્ણો છે. બહુકોષીય શાખિત મૂલાંગો છે. હવે આ જે પર્ણમય રચના છે એની ઉપર એક પાતળી ધરી છે, જેના ઉપર શું થશે? તો એના ઉપરની બાજુએ સ્ત્રીજન્યુધાની તથા પુંજન્યુધાની બનશે. તો જો આ પુંજન્યુધાની છે, જેના ઉપર આવરણ જેકેટ છે. રાઈટ. આ સ્ત્રીજન્યુધાની છે. આની ઉપર પણ આવરણ છે. હવે આ જે છે તે શું છે? અંડકોષ.
આ છે આપણી સ્ત્રીજન્યુધાની, આ છે પુંજન્યુધાની. હવે આ પુંજન્યુધાનીમાં અંડકોષ શુક્રકોષનું નરજન્યુનું નિર્માણ થશે. આ નરજન્યુ કેવું હશે? તો ભાઈ અલ્પવિરામ આકારનો દ્વિકશાધારી નરજન્યુ. તો આવો કશાધારી ચલિત પુંજન્યુ એને ચલ પુંજન્યુ કહેવાય. આવો કશાધારી ચલ પુંજન્યુ એને શું કહેવાય દીકરા? તો એને કહેવાય ચલ પુંજન્યુ. રાઈટ. હવે ધ્યાન આપજો કે આ ચલ પુંજન્યુ એમનેમ તો ક્યાંય જઈ નહીં શકે. તો એને શેની જરૂર છે? તો ભાઈ એને પાણીની જરૂર છે. તો આ ચલ પુંજન્યુ પાણી દ્વારા વહન પામીને ક્યાં જશે? સ્ત્રીજન્યુધાનીની અંદર જશે. તો ચલ પુંજન્યુ છે તે વહન પામે છે શેના દ્વારા? તો ચલ પુંજન્યુ પાણીના માધ્યમ દ્વારા આ રચનાની ઉપર જ છે, હા, સેપરેટ નથી થઈ અહીંયાથી. આ રચનાની ઉપર જ છે, મેં ખાલી અલગ બતાવી છે. વનસ્પતિ દેહથી જન્યુજનકથી આ રચના સેપરેટ થશે નહીં. તો ચલ પુંજન્યુ પાણી દ્વારા વહન પામી સ્ત્રીજન્યુધાનીમાં દાખલ થાય. હવે શું થશે? તો જોવો ભાઈ, આ પર્ણમય અવસ્થા છે. અહીંયા સ્ત્રીજન્યુધાની છે એમાં ફલન થયું. ફલન બાદ ફલિતાંડ બને જે શું હોય? દ્વિકીય. તો શેમાં ફલિતાંડ બનશે? સ્ત્રીજન્યુધાનીમાં. તેમાંથી પછી આવી રીતે કલરની રચના હોય, બીજાણુજનક વનસ્પતિ દેહ બને. તો આ દીકરા જે સર્જાયો એ બીજાણુજનક વનસ્પતિ દેહ છે. આ બીજાણુજનક વનસ્પતિ દેહમાં આ જે ભાગ છે એ એનું ફૂટ છે, પાદ, પછી આ પ્રાવરદંડ છે અને ઉપર આ જે છે એને પ્રાવર એટલે કે કેપ્સ્યુલ કહેવાય. તો આટલી જે રચના અહીંયા બની ને, આ રચના શું છે? તો ભાઈ આ રચનાને કહેવાય બીજાણુજનક વનસ્પતિ દેહ. આટલી જે રચના બની, આ રચના કઈ છે? ફલિતાંડમાંથી બને છે. તો બીજાણુજનક વનસ્પતિ દેહ છે. તો જુઓ, બીજાણુજનક વનસ્પતિ દેહ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવશે? તો ના, એનું સ્વતંત્ર અસ્તિત્વ નથી. એનું સ્વતંત્ર અસ્તિત્વ નથી. તે શેના ઉપર જોડાયેલ જોવા મળે છે? તો ભાઈ તે જન્યુજનક દેહ ઉપર જોડાયેલ આપણને જોવા મળે છે. હવે શું થશે? તો પ્રાવરમાં બીજાણુ માતૃકોષો હોય. આ બધી રચના દ્વિકીય છે. તો બીજાણુ માતૃકોષો જે છે સ્પોર મધર સેલ, આ દ્વિકીય રચના હશે. આ સ્પોર મધર સેલમાંથી અર્ધીકરણ થશે અને અર્ધીકરણથી બીજાણુ સર્જાયા. તો આ મિયોસ્પોર છે. બીજાણુઓ કેવા છે? તો એકકીય છે. સ્પોર મધર સેલ બીજાણુ માતૃકોષ બીજાણુજનક પેશીના પ્રાવરમાં છે. આ બીજાણુ માતૃકોષોમાંથી અર્ધીકરણથી એકકીય બીજાણુ સર્જાયા. આ બીજાણુઓ વિકિરણ પામે છે અને જ્યારે અનુકૂળ પરિસ્થિતિ આવે, પ્રતિકૂળ પરિસ્થિતિમાં ટકી રહેશે, અનુકૂળ પરિસ્થિતિ આવે તો અંકુરણ પામશે અને અંકુરણથી
પ્રતંતુ બનાવે છે. હવે આ પ્રાથમિક પ્રતંતુ છે એમાંથી પછી શું થશે તો એમાં બીજી શાખા ઉત્પન્ન થશે, એની અંદર કલિકાનું સર્જન થશે. તો આ દ્વિતીયક પ્રતંતુનું નિર્માણ થયું. તો પ્રાથમિક પ્રતંતુમાંથી શેનું નિર્માણ થયું? દ્વિતીયક પ્રતંતુનું નિર્માણ થયું, જેમાં કલિકાઓનો વિકાસ થાય છે અને પછી તેમાંથી શું બને છે તો તેમાંથી બને છે પર્ણમય અવસ્થા. તો આનું જીવન ચક્ર થયું. બધા બીજાણુ એક સમાન છે તો ભાઈ આ સમબીજાણુક વનસ્પતિ છે. બધા બીજાણુઓ એક સરખા છે તો આ કેવી વનસ્પતિ થઈ? સમબીજાણુક વનસ્પતિ થઈ. આ પ્રકારના જીવન ચક્રને એકવિધ દ્વિવિધ જીવન ચક્ર કહેવાય, કારણ કે જન્યુજનક અને બીજાણુજનક તબક્કો બંને એકબીજા સાથે સંકળાયેલા છે. બંને બહુકોષીય રચનાઓ છે. ડન છે? This is all about bryophyte. મોસના ઉદાહરણમાં આપણે આજે ભણી એ ફ્યુનેરિયાનું જીવન ચક્ર ભણ્યું હે ના. પછી પોલીટ્રાઇકમ, સ્ફેગ્નમ વગેરે આવશે. આ જે છે અગેન મેં ફોટોગ્રાફ્સ લીધા હતા એટલે મૂક્યા છે, જરૂરી નથી, આપણે કરી લીધું. રિવરવટના છે માર્કિન્શિયા. તો આ એનસીઆરટી નો ડાયાગ્રામ છે. આ બંને માર્કિન્શિયા છે. આ માદા છે, આ નર છે, બંને જન્યુજનક છે. અને આ બેટા ફ્યુનેરિયા મોસ છે, એનું આપણને ડાયાગ્રામ આપેલો છે જે ઓલરેડી મેં તમને ભણાવી દીધું. દ્વિઅંગીનું મહત્વ શું છે તો એમની આર્થિક અગત્યતા તો ઓછી છે, પૈસાની રીતે ઓછા અગત્યના છે, પણ પરિસ્થિતિકીય દ્રષ્ટિએ ખૂબ જ મહત્વ ધરાવે છે. તૃણાહારી સસ્તન પક્ષી પ્રાણીઓ માટે ખોરાક પૂરો પાડે છે. સ્ફેગ્નમ જે છે તેને પીટ મોસ કહેવાય છે. તેમાં વર્ષો સુધી કમ્પ્રેશન થશે અને પછી તેમાંથી કોલસા જેવો પદાર્થ મળે છે જે બળતણ તરીકે ઉપયોગી છે. સાથે સાથે સ્ફેગ્નમમાં પાણી શોષવાની ક્ષમતા ખૂબ સારી રહેલી છે. તો જ્યારે વનસ્પતિઓને નાના નાના રોપાઓનું ટ્રાન્સપોર્ટ કરવામાં આવે તો એમાં સાથે સ્ફેગ્નમ રાખવામાં આવે છે જેથી એના મૂળ સુકાય નહીં. ત્યારબાદ લાઇકનની સાથે વસાહતી ખડકો માટેના પ્રથમ સજીવો મોસિસ છે. ખડકોનું વિઘટન કરીને ઉચ્ચ વનસ્પતિઓને ધીરે ધીરે આમાંથી શું થાય કે પદાર્થોનો સ્ત્રાવ થાય અને જે પથ્થર છે એની ઉપર થોડી બ્રેક તિરાડો પડશે, જેમાં પછી મોટી વનસ્પતિ માટે કાર્બનિક પદાર્થો ભેગા થશે. તો જ્યારે કોઈ અનુક્રમણ થાય, કોઈ નવી જગ્યાએ વસાહત બનવાની હોય, મતલબ નવી વનસ્પતિ પ્રાણીનું સર્જન થવાનું હોય વેરાન ઉજ્જડ જગ્યાએ, તો લાઇકેનની સાથે સાથે આવે છે મોસ. હવે મોસ છે ને જમીન ઉપર સાદડીની જેમ પથરાઈ જાય છે. તો જ્યારે વધારે વરસાદ થાય તો વરસતા વરસાદમાં જમીનનું ધોવાણ થતું પણ અટકાવે છે, એટલે વી કેન સે માર્વેલસ મોસ. દ્વિઅંગીમાં બીજાણુજનક. ચલો હોમવર્ક ક્વેશ્ચનના આન્સર નથી આપતા, હા, મજા નહીં આવે. દ્વિઅંગી સંદર્ભે સાચા વિધાન પસંદ કરો. માર્કિન્શિયા અને ફ્યુનેરિયા દ્વિસદની વનસ્પતિ છે. નર અને માદા તેમાં અલગ અલગ હોય છે તો ના. માર્કિન્શિયા દ્વિસદની છે, ફ્યુનેરિયા એક સદની છે. નર માદા એક જ વનસ્પતિમાં હોય. કોડમાલી લીલી બહુકોષી અલિંગી કલિકા છે. હા. મોસ એ બીજાણુ વિકિરણની અલ્પ વિકસિત કાર્યપદ્ધતિના વધુ વિકસિત કાર્યપદ્ધતિ બીજાણુ વિકિરણની છે. પ્રાવર્ત જે છે ને એમાં ઉપર પેરિસ્ટોમ ટીથ આવેલા હોય, દાંત જેવી રચના હોય જે ખુલે અને બીજાણુ વિકિરણ પામે. મોસ પરની પર્ણમય અવસ્થા પાર્શ્વીય કલિકા તરીકે દ્વિતીય પ્રતંતુમાંથી વિકાસ પામે છે. તો હા, તો સાચા વિધાન કયા છે તો બી અને ડી સાચા છે અહીંયા. નેક્સ્ટ છે બેટા ત્રિઅંગી વનસ્પતિઓ. ત્રિઅંગી વનસ્પતિઓ અગેન ક્યાં જોવા મળે છે તો ઠંડા ભેજયુક્ત છાયાપ્રિય સ્થાનોએ જોવા મળે. આ જે ત્રિઅંગી છે એમાં સાચા મૂળ પ્રકાંડ અને પર્ણો
હાજર છે. તો આ પ્રથમ વનસ્પતિ છે, ફર્સ્ટ કોર્મોફાઇટ છે, જેમાં સાચા મૂળ પ્રકાંડ પર્ણો જોવા મળે છે. હવે કેમ એવું કીધું કે સાચા મૂળ પ્રકાંડ અને પર્ણો છે? તો ભાઈ એમાં વાહક પેશીઓ આવેલી છે. તો પ્રથમ વાહક પેશીધારી વનસ્પતિઓ. આને બોટનિકલ સ્નેક પણ કહેવામાં આવે છે. વનસ્પતિઓના સાપ પણ કહેવાય છે, કારણ કે જમીન ઉપર ખૂબ પથરાયેલ જોવા મળે છે. ઇવન ઘણી બધી ત્રિઅંગી તો એવી છે જે રેતાળ જમીનમાં પણ સારી રીતે ફૂલે ફાલે છે, પોતાનો ફેલાવો કરી શકે છે. મુખ્ય વનસ્પતિ દેહ અહીંયા હવે કયો હશે? તો ત્રિઅંગીમાં મુખ્ય વનસ્પતિ દેહ છે બીજાણુજનક. તો જે પણ ત્રિઅંગી, જેમ કે આપણે આવી મોસ જોઈએ છીએ, સોરી મોસ ક્યાં, ફર્ન જોઈએ છીએ, રાઈટ, હંસરાજ આને કહેવાય. તો જે પણ ત્રિઅંગી વનસ્પતિઓ આપણે જોઈએ છીએ નેચરમાં, એ બધાનો વનસ્પતિ દેહ શું હોય છે બેટા? બધાનો વનસ્પતિ દેહ હોય છે બીજાણુજનક, જે દ્વિકીય છે. આ વનસ્પતિ દેહમાં સાચા મૂળ પ્રકાંડ પર્ણો હાજર છે. ડન. હવે આની અંદર વાહક પેશી આવેલી છે, મૂળ પ્રકાંડ પર્ણો આવેલા છે. તો બીજાણુજનક વનસ્પતિ દેહની જો આપણે વાત કરીએ, રાઈટ, તો એની અંદર હવે કેવી રીતે પ્રજનન થશે? તો તેઓ બીજાણુ પર્ણો ધરાવે છે. આ બીજાણુ પર્ણોમાં બીજાણુધાની આવેલી હોય. બીજાણુધાનીમાં આ હું તમને આખું ભણાવું છું, એટલે તમને કોઈ એનસીઈઆરટી માં ડાઉટ નહીં રહે. એનસીઈઆરટી ની લાઈન સમજવા આપણે અહીંયા આખું જીવન ચક્ર ભણવું પડશે. તો તમને એવું થાય કે મેમે લાઈન કેમ નહીં લખી, મેમે આવું માઇન્ડ મેપ જેવું કેમ ભણાવ્યું? તો તમે એક વખત ડિટેલ ભણી લેશો ને પછી એનસીઈઆરટી રીડ કરવી તમને ખૂબ ઈઝી લાગશે. તમે મને સામેથી જ કહેશો કે મેમ આ તો બહુ જ ઈઝી હતું. તો સૌથી પહેલા તો પછી વર્ગો લખાવું. તો પર્ણો કેવા હોય? તો એના નાના નાના પર્ણો હોય, સૂક્ષ્મ પર્ણી હોઈ શકે છે, જેમ કે સેલાજીનેલા. અને બીજું છે મોટા પર્ણો, મહાપર્ણી, ધેટ ઇઝ હંસરાજ. ઘણા બધા લોકો એવું કહે છે કે હનુમાનજી જે જડીબુટી લઈને આવ્યા હતા લક્ષ્મણજી માટે, એ એકચ્યુઅલીમાં શું હતું? તો સેલાજીનેલા બ્રાયોપ્ટેરિસ હતી. તો સેલાજીનેલા ખૂબ ફેમસ પ્લાન્ટ છે. સેલાજીનેલામાં નાના નાના પર્ણો હોય છે, જ્યારે હંસરાજમાં મોટા કદના પર્ણો જોવા મળે છે. એનો જે બીજાણુજનક છે એ મુખ્ય વનસ્પતિ દેહ છે, જેમાં મેં તમને કીધું એમ કે તેઓ શું ધરાવે છે? તો બીજાણુધાની ધરાવે છે. તો ચાલો અહીંયા લખાવું હું તમને કે એમની પાસે બીજાણુજનક વનસ્પતિ દેહમાં પર્ણો આવે. આ જે પર્ણો છે એ પર્ણો ઉપર ચલો, તો આ જે પર્ણો છે એ બીજાણુ પર્ણો છે. વોટ ઇઝ બીજાણુ પર્ણ? બીજાણુધાની ધરાવતા પર્ણો. રાઈટ. તો અમુક સ્પેશિયલ પર્ણો આવેલા છે જેમાં બીજાણુધાની છે, તો આને બીજાણુ પર્ણો કહીશ. હવે બીજાણુ પર્ણો ઉપર આ જે રચના છે તે શું છે? તો દીકરા બીજાણુધાની છે, સ્પોરેન્જિયમ. તો બીજાણુ પર્ણો બીજાણુધાની ધરાવે છે. હવે બીજાણુધાનીમાં બીજાણુ માતૃકોષ આવેલા છે, અને બીજાણુ માતૃકોષો સ્પોર મધર સેલ દ્વિકીય છે. બીજાણુ માતૃકોષો અર્ધીકરણથી શું સર્જે છે? તો બીજાણુ સર્જે છે, જે એકકીય.
હવે બે પ્રકારની પરિસ્થિતિ અહીંયા બીજાણુમાં જોવા મળશે. કયા બે પ્રકારની પરિસ્થિતિ બીજાણુમાં જોવા મળે? તો ભાઈ બીજાણુ કાં તો સરખા હોય, એક સરખા હોય, અથવા તો બે પ્રકારના હોય. કયા બે પ્રકારના હોય? તો લઘુ બીજાણુ, જેમ આવૃત બીજધારીમાં ભણો છો, અને મહાબીજાણુ. તો જો બધા બીજાણુ એક સરખા હોય તો એને દીકરા કહેવાય સમબીજાણુક, જે મોટા ભાગની ત્રિઅંગીઓમાં જોવા મળે. તો મોટા ભાગની ત્રિઅંગી વનસ્પતિઓમાં બધા એકકીય બીજાણુ, અર્ધીકરણથી સર્જાયેલા બીજાણુ એક સમાન હોય છે. જ્યારે આ જે છે તે વિષમ બીજાણુક છે. હવે ખાસ એક્ઝામ્પલ યાદ રાખવાના છે કે વિષમ બીજાણુકમાં બેટા કેટલીક જલજ ત્રિઅંગી છે, that is સેલાજીનેલા અને સાલ્વિનિયા. કઈ બે છે? તો બે ઉદાહરણ આપ્યા છે, સેલાજીનેલા અને સાલ્વિનિયા. આ બંને જલજ ત્રિઅંગી છે જેમાં અલગ અલગ બીજાણુ જોવા મળે છે, વિષમ બીજાણુ સ્થિતિ જોવા મળે છે. હવે અહીંયા બીજાણુ જે છે તેનું અંકુરણ થાય. બીજાણુ શું છે? એકકીય છે. એનું અંકુરણ થાય. તો સપોઝ મોસ છે, સોરી મને મોસ જ યાદ આવે છે, હંસરાજ છે. તો બીજાણુના અંકુરણથી એમાં આવો હાર્ટ આકારનો હૃદયાકાર સ્ટેજ બને છે, જેમાં મૂલાંગો આવેલા છે, સ્ત્રી જન્યુધાની આવેલી છે, જન્યુધાની આવેલી છે, રાઈટ. તો આને શું કહેવાય બેટા? તો આને પ્રોથેલસ કહેવાય, પ્રસુકાઈ. તો પ્રસુકાઈ એનો જન્યુજનક તબક્કો છે. પ્રસુકાઈ બીજાણુમાંથી બનતો પ્રસુકાઈ કેવો તબક્કો છે? તો ભાઈ બીજાણુમાંથી બનતો પ્રસુકાઈ જન્યુજનક તબક્કો છે. આ જે પ્રોથેલસ બન્યું, પ્રસુકાઈ બન્યું, તેની કેવી લાક્ષણિકતા છે બેટા? તો જે પ્રસુકાઈ બને છે તે અસ્પષ્ટ, નરી આંખે જોઈ ન શકાય તેવા નાના છે, પરંતુ બહુકોષીય છે. અને લીલા રંગનું છે તો મોટા ભાગે પ્રકાશ સંશ્લેષી રચના છે. મોટા ભાગે શું છે દીકરા? પ્રકાશ સંશ્લેષી, રાઈટ. આટલી વસ્તુ ખબર પડી. હવે આપણને હજુ આમાં બે વસ્તુ આપી છે કે બે વનસ્પતિ છે, જેમ કે સેલાજીનેલા અને ઇક્વિસેટમ. તો સેલાજીનેલા અને ઇક્વિસેટમમાં આ જે બીજાણુ પર્ણો છે એ સંગઠિત થાય છે અને તેના દ્વારા શંકુ એટલે કે સ્ટ્રોબિલાઈ બનાવે છે. તો સપોઝ આ બીજાણુ પર્ણો છે, તો ઘણા બધા બીજાણુ પર્ણો આવી રીતે એકબીજા સાથે સંગઠિત થાય છે અને એમની અંદર એક વિશિષ્ટ રચના બને છે. જો અહીંયા કોણ શંકુ આપ્યા છે. તો બે વનસ્પતિ આપી છે, ઇક્વિસેટમ જેને અશ્વપુચ્છ હોર્સટેલ કહેવાય છે, અને સેલાજીનેલા. એમાં આ જે બીજાણુ પર્ણો છે તે સંગઠિત થાય છે, ભેગા થાય છે અને વિશિષ્ટ રચના બનાવે છે. તેને શું કહેવાય છે દીકરા? શંકુ કહેવામાં આવે છે. હવે આ જે આપણે ભણ્યા કે પ્રોથેલસ છે, પ્રસુકાઈ છે, તો આ પ્રસુકાઈ સ્પષ્ટ નરી આંખે ન જોઈ શકાય તેવા અસ્પષ્ટ, નાના, મોટા ભાગે પ્રકાશ સંશ્લેષી અને બહુકોષીય રચના છે. પ્રસુકાઈ ત્રિઅંગી માટે શું અગત્યતા ધરાવે છે? તો ભાઈ સાહેબ આ જે પ્રસુકાઈ છે તે તેનો જન્યુજનક વનસ્પતિ દેહ કહેવાય. તે તેનો કયો વનસ્પતિ દેહ કહેવાય? જન્યુજનક.
હવે જન્યુજનકમાં નર પ્રજનન અંગ છે અને માદા પ્રજનન અંગ છે. નર પ્રજનન અંગ અગેન શું છે? પુંજન્યુધાની છે, જેની અંદર ચલ પુંજન્યુ સર્જાશે અને માદા પ્રજનન અંગ ફ્લાસ્ક આકારની સ્ત્રીજન્યુધાની છે. તો જો આમાં સ્ત્રીજન્યુધાની બને છે જેમાં અંડકોષ છે, સેમ મેથડ પાણી દ્વારા ચલ પુંજન્યુ સ્ત્રીજન્યુધાનીની અંદર જશે રાઈટ. સ્ત્રીજન્યુધાનીમાં ચલ પુંજન્યુ તથા અંડકોષનું ફલન થાય, એમાંથી ફલિતાંડ બને, ફલિતાંડમાંથી ભ્રૂણ બને અને ભ્રૂણમાંથી પછી બીજાણુજનક વનસ્પતિ દેહ બને. તો ભાઈ ભ્રૂણધારી, પ્રથમ ભ્રૂણધારી કોણ છે? તો ભ્રૂણ ક્યાં આવે? તો દ્વિઅંગી. ફલિતાંડમાંથી ભ્રૂણ બને, ભ્રૂણમાંથી બીજાણુજનક બને છે. તો પ્રથમ ભ્રૂણધારી છે અને પછી દ્વિઅંગી ઓનવર્ડ ત્રિઅંગી, નાવૃત અને આવૃત બીજધારી. આ બધામાં જ ભ્રૂણની હાજરી જોવા મળે છે. આ બધી જ વનસ્પતિ દીકરા શું છે? આ બધી જ વનસ્પતિ ભ્રૂણધારી વનસ્પતિ. હવે આપણને આપ્યું છે કે ભાઈ આ તો મેં તમને ઓલરેડી કહી દીધું કે બીજાણુજનક રાઈટ મુખ્ય વનસ્પતિ દેહ છે અને જન્યુજનક જે છે તે પ્રસુકાઈ સ્વરૂપે હોય છે. અને એવું કીધું છે કે આ જે જન્યુજનક છે એમાં ખાસ લિંગી પ્રજનન માટે પાણીની જરૂર છે, તો એને વિકાસ પામવા ઠંડી ભેજયુક્ત છાયાવાળી જગ્યાની જરૂર છે. એના કારણે ત્રિઅંગીનો ફેલાવો અમુક સંકુચિત થોડાક ભાગો પૂરતો જ મર્યાદિત છે. પૃથ્વીના દરેક ખૂણામાં આપણને ત્રિઅંગી જોવા મળશે નહીં. હવે આપણે વાત કરીએ, આ મેં તમને કહી દીધું નરલિંગી અંગો પુંજન્યુધાની છે, માદા લિંગી અંગ સ્ત્રીજન્યુધાની છે. અગેન ફ્લાસ્ક આકાર હોય છે આર્કિગોનિયમનો અને દરેક એક અંડકોષ ધરાવે છે હેને. ચલો, ચલ પુંજન્યુધાનીમાંથી નર પુંજન્યુ ચલ પુંજન્યુ મુક્ત થાય છે. સ્ત્રીજન્યુધાનીના મુખ સુધી પહોંચવા પાણીની આવશ્યકતા છે. મોટા ભાગની ત્રિઅંગી સમબીજાણુક છે અને કેટલીક જલજ ત્રિઅંગી સેલાજિનેલા સાલ્વિનિયા વિષમ બીજાણુક છે, જેમાં મહાબીજાણુ લઘુ બીજાણુ બને છે. આ વિષમ બીજાણુક સ્થિતિ બીજ નિર્માણ તરફ દોરે છે. તો આનો અર્થ શું થાય કે આમાં સીડ હેબિટ બીજ પ્રકૃતિ જોવા મળે છે એવું કીધું છે. પરંતુ શું બીજ જોવા મળે છે? તો ના, આ બીજધારી વનસ્પતિ નથી. આમાં બીજ પ્રકૃતિ છે, પણ શું આ બીજધારી છે? તો ના, બીજધારી નથી. કારણ કે બીજના સર્જન માટે અંડક જોઈએ. સોરી, હા, બીજના સર્જન માટે શું જોઈએ? અંડક જોઈએ. અહીંયા અંડક નથી હોતો. તો વિષમ બીજાણુક બનવાની શરૂઆત થઈ એટલે હવે વનસ્પતિ ઇવોલ્યુશનમાં ઉદ્વિકાસમાં આગળ વધી રહી છે બીજ નિર્માણ તરફ. પણ ત્રિઅંગી બીજ બનાવવામાં ફેલ ગઈ કારણ કે એની પાસે અંડક ન હતો. તો વિષમ બીજાણુક પરિસ્થિતિમાં જે માદા જન્યુજનક સર્જાય છે તે ઓછા કે વધારે સમય માટે પિતૃ બીજાણુજનક પર જળવાય છે. વનસ્પતિઓમાં માદા જન્યુજનકની અંદર જ શેનો વિકાસ થાય છે? ફલિતાંડનો. તેમાંથી ભ્રૂણ બને છે. તો આ બીજ પ્રકૃતિનું શું છે? પૂર્વ ચિહ્ન છે કે હવે બીજ બનવાની શરૂઆત થશે. એની પહેલાની પૃષ્ઠભૂમિકા અહીંયા ત્રિઅંગીમાં ભજવાઈ ગઈ છે. પણ ખાસ ધ્યાન રાખજો કે શું ત્રિઅંગી બીજધારી છે? તો ના, ત્રિઅંગી બીજધારી નથી.
આ દીકરે ડાયાગ્રામ સાલ્વિનિયાનો આપ્યો છે, જે જલજ વનસ્પતિ છે, અને આ સેલાજીનેલા છે. કયા 3 ભાગમાં આપણે એને વહેંચીએ છીએ? સોરી, 4 ભાગમાં. તો ત્રિઅંગીના 4 ભાગ છે. કયા 4 ભાગ છે? ચલો બોલો. સાયલોપસીડા, લાઇકોપસીડા, સ્ફિનોપસીડા, ટેરોપસીડા. સાયલોપસીડામાં શું યાદ રાખવાનું છે? તો સાયલોટમ ઉદાહરણ છે સાયલોટમ. તો સાયલોપસીડામાં નામ ઉપરથી જ ઉદાહરણ છે સાયલોટમ. લાઇકોપસીડામાં લાઇસેલા લાઇ, એવું યાદ રાખવાનું. તો લાઇસેલા, લાઇકોપસીડા લાઇસેલા ઉપરથી સેલાજીનેલા, અને લાઇકોપસીડા છે હે ને, તો એમાં ઉદાહરણમાં શું આવે? લાઇકોપોડિયમ. નેક્સ્ટ છે બેટા સ્ફિનોપ્સીડા. સ્ફિનોપ્સીડામાં એક જ વનસ્પતિ આવે, જે છે ઇક્વિસેટમ. અને ટેરોપ્સીડામાં ટેરિસ આવે, હંસરાજ આવે, વોકિંગ ફન એડિયન્ટમ આવે, હે ને. તો ટેરિસ, હંસરાજ, ડ્રાયોપ્ટેરિસ આપણે કહી શકીએ. ડ્રાયોપ્ટેરિસ જ મોસ્ટલી હંસરાજમાં આવે પ્રકાર. ચલો, તો આટલા 4 વર્ગો છે, જેના ઉદાહરણ અને વર્ગ આપણે યાદ રાખવાના છે. મોટા ભાગે જોડકા જોડોમાં પૂછાતું હોય છે, થિયરીમાં તો રેરલી પૂછે. તો નીચેના પૈકી કયું વિધાન સાચું છે? ચાલો હોમવર્કમાં થોડું ટ્રાયલ કરજો. નીચેનામાંથી કયું લક્ષણ અમુક ત્રિઅંગી માટે સાચું છે, તમામ દ્વિઅંગી માટે? તો જો અમુક ત્રિઅંગી જે છે તે વિષમ બીજાણુક છે, જ્યારે દ્વિઅંગી ક્યારેય વિષમ બીજાણુક ન આવે, તે શું આવે? સમબીજાણુક. તો બધી ત્રિઅંગી માટે ખોટું અને અમુક ત્રિઅંગી માટે સાચું લક્ષણ કયું આવશે? વિષમ બીજાણુક પરિસ્થિતિ. હવે સ્ટ્રોબિલાઈ અથવા કોન શેમાં જોવા મળે છે? તો સેલાજીનેલા અને ઇક્વિસેટમમાં બીજાણુ પર્ણો સંગઠિત થઈને શું બનાવે છે? તો સ્ટ્રોબિલાઈ બનાવે છે. અનાવૃત બીજધારી એટલે કે જિમ્નોસ્પર્મ. ચાલો, અનાવૃત બીજધારી વનસ્પતિની આપણે વાત કરીએ, તો અનાવૃત બીજધારીમાં બીજ તો હાજર છે, પરંતુ બીજ એ ફળ દ્વારા આવૃત નથી. એટલા માટે આપણે એને શું કહીએ છીએ? અનાવૃત બીજધારી કહીએ છીએ. ડન છે. હવે એની અંદર અંડક હાજર છે, એટલે એમાંથી બીજ બને છે, પણ બીજાશય શું છે? ગેરહાજર. તો અનાવૃત બીજધારીનો અર્થ એવો નથી કાઢવાનો કે એના ઉપર બીજાવરણ નથી. બીજ છે તો બીજાવરણ તો હોય, પણ બીજ ફળમાં આવૃત હોતા નથી. વિરાટ વનસ્પતિ દેહ. પૃથ્વીનું સૌથી ઊંચું વૃક્ષ. આનું નામ છે સિકોયા. સિકોયા સિમ્પરવિરેન્સ. આને રેડવુડ ટ્રી ઓર વૃક્ષ પણ આપણે કહી શકીએ છીએ. લાલ કલરનું એમાં વુડ લાકડું આવેલું હોય છે. હવે જો એના મૂળની વાત કરીએ, તો ઓબ્વિયસલી વાહક પેશી ધારી છે. ત્રિઅંગી ઓનવર્ડ વાહક પેશી આવે. તો વાહક પેશી ધારી છે, સાચા મૂળ પ્રકાંડ પર્ણો ધરાવે છે. આ શું છે? તો આ એના શંકુ છે. આમાં પણ શંકુ, આમાં બધામાં શંકુ આવેલા હશે. અને આ એના બીજાણુ પર્ણો છે. આવા બીજાણુ પર્ણો ભેગા થઈને શું બનાવે દીકરા? શંકુ બનાવશે. ધ્યાન આપો. હવે મૂળની વાત કરીએ, તો સોટી મૂળ તંત્ર જોવા મળે છે, કવક મૂળ જોવા મળે છે, શેમાં? પાઇનસમાં. અને સાયકસમાં બેટા પ્રવાળ મૂળ જોવા મળે છે, જેમાં એનાબીના સાથે સહજીવન છે. જે નાઇટ્રોજન સ્થાપન કરશે.
એના વિના શું કરે છે? નાઇટ્રોજન સ્થાપન કરે છે. તો નાઇટ્રોજન સ્થાપી મૂળ આવેલા હોય છે સાયકસમાં, જેને આપણે કહીએ છીએ પ્રવાળ મૂળ. હવે આપણે આવી જઈએ એના પર્ણ ઉપર, પ્રકાંડ ઉપર. પહેલા તો બે પ્રકારના પ્રકાંડ છે. આ આપણું શાખિત પ્રકાંડ છે. તો શાખિત પ્રકાંડ પાઇનસ અને સેડ્રસમાં આવેલા છે, જ્યારે સાયકસમાં અશાખિત પ્રકાંડ છે. સોરી, આ તમારું સાયકસ છે. અરે ડાયાગ્રામ ક્લિયર. સાયકસમાં અશાખિત પ્રકાંડ છે, જ્યારે પાઇનસમાં શાખિત પ્રકાંડ જોવા મળે છે. આ થર્ડ ડાયાગ્રામ આપેલો છે જિંકો બાયલોબામાં નો, જેના પર્ણો જે છે તે પંખા આકારના છે. હવે વાત કરીએ પ્રકાંડની, તો મેં તમને ઓલરેડી લખાવી દીધું. ચલો ત્યારબાદ આવી જઈએ પર્ણો. તો પીંછાકાર પર્ણો છે, પક્ષવત અને સાદા પર્ણો છે. પીંછાકાર પર્ણો શેમાં જોવા મળે છે? તો ભાઈ સાયકસમાં જોવા મળે છે. સાદા પર્ણો ક્યાં જોવા મળે છે? તો પાઇનસમાં જોવા મળે છે. આ જો સંયુક્ત પર્ણો છે, શેમાં હોય? સાયકસમાં. પાઇનસમાં જે સાદા પર્ણો છે એ તાપમાન, ભેજ, પવનની અતિશયતા સામે ટકી રહેવા અનુકૂલિત છે. તો કેવી રીતે અનુકૂલિત થયેલા છે? તો સોય આકાર છે, જેનાથી સપાટીનું ક્ષેત્રફળ ઘટે. એની સપાટી ઉપર જાડું ક્યુટિકલ ધરાવે છે, જેથી બાષ્પોત્સર્જન ઓછો થાય. નિમગ્ન પર્ણરંધ્રો છે. પર્ણરંધ્રો અંદરની તરફ ખૂંપેલા હોય છે, જેથી પાણીનો વ્યય ઓછો થાય. રાઈટ. તો આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, ઘણી બધી વાર પૂછાય છે કે શા માટે તેઓ તાપમાન, ભેજ, પવનની અતિશયતા સામે ટકી શકે છે. ઓકે, બાકી છે. હવે આપણે જ્યારે પણ કોઈ અનાવૃત બીજધારી જોઈએ, તો એમાં મુખ્ય વનસ્પતિ દેહ કયો છે? બીજાણુજનક. આ બીજાણુજનક દેહમાં બે પ્રકારના શંકુ બને, નર શંકુ અને માદા શંકુ. નર શંકુ હોય એમાં એ શેનાથી બનેલો હોય? તો લઘુ બીજાણુ પર્ણો દ્વારા સર્જાય. અને માદા શંકુમાં મહાબીજાણુ પર્ણો હોય. હવે લઘુ બીજાણુ પર્ણોમાં લઘુ બીજાણુ ધાની હોય, મહાબીજાણુ પર્ણોમાં મહાબીજાણુ ધાની હોય. મહાબીજાણુ ધાની એટલે શું થાય દીકરા? અંડક. મહાબીજાણુ ધાનીને શું કહેવામાં આવે છે? અંડક. હવે લઘુ બીજાણુ ધાની છે, એમાં લઘુ બીજાણુ માતૃકોષો હશે ઘણા બધા. એનો દરેક કોષ લઘુ બીજાણુ માતૃકોષ છે. એનું અર્ધીકરણ થાય અને એનાથી બને લઘુ બીજાણુ. આ લઘુ બીજાણુઓ મોટી સંખ્યામાં સર્જાય, એકકીય હોય, અર્ધીકરણથી સર્જાયા. લઘુ બીજાણુઓ આગળ જતા પરાગરજમાં ફેરવાય. પરાગરજ શું હોય? એકકીય હોય. પરાગરજ નર જન્યુજનક અવસ્થા દર્શાવે છે. તો નર જન્યુજનક અવસ્થા અહીંયા ખૂબ ઓછા કોષો પૂરતી, એક કે થોડાક કોષો પૂરતી મર્યાદિત હોય છે, વધારે માત્રામાં જોવા મળતી નથી. હવે આપણે વાત કરીએ માદા શંકુમાં અંડક. તો અંડકમાં એક મહાબીજાણુ માતૃકોષ બને. આ મહાબીજાણુ માતૃકોષમાં અર્ધીકરણ થાય, એનાથી 4 મહાબીજાણુ બને. આવૃત બીજધારીની જેમ 4 મહાબીજાણુમાંથી યાદ રાખવાનું છે કે 3 મહાબીજાણુઓ અવનત થાય છે, નાશ પામે. એક મહાબીજાણુ સક્રિય રહે. હવે અહીંયા આ જે સક્રિય મહાબીજાણુ છે, આ સક્રિય મહાબીજાણુમાંથી સ્ત્રી
જન્યુધાની આર્કિગોનિયમ રચાય છે. ઓકે, સક્રિય મહાબીજાણુ શેમાં ફેરવાય? સોરી, સક્રિય મહાબીજાણુ માદા જન્યુજનકમાં ફેરવાય, જે બહુકોષીય રચના છે. માદા જન્યુજનક 2 થી 8 સ્ત્રી જન્યુધાની ધરાવે. હવે દરેક સ્ત્રી જન્યુધાનીમાં શું આવેલું હોય? અંડકોષ આવેલ હોય. હવે અહીંયા શું થાય છે જોવો, આ માદા જન્યુજનક છે, આ નર જન્યુજનક છે. પરાગરજ પવન દ્વારા વિકિરણ પામે છે. નરજન્યુ, પરાગરજમાં નરજન્યુ હોય, નરજન્યુ અચલિત છે. પરાગરજ સીધી અંડક ઉપર આવે. અહીંયા પુષ્પ નથી તો પરાગાસન નહીં આવે, તો સીધી જ અંડક ઉપર આવે છે. હવે પરાગરજમાંથી પરાગનલિકા નીકળે છે, પરાગનલિકા સર્જાય અને આ પરાગનલિકા દ્વારા નરજન્યુ સ્ત્રી જન્યુધાનીના અંડકોષ સુધી પહોંચે અને પછી અંડકોષ અને નરજન્યુ આ બંનેનું ફલન થાય, એમાંથી ફલિતાંડ બને, જે દ્વિકીય છે. ફલિતાંડમાંથી ભ્રૂણ બને. આ ભ્રૂણ બીજ સ્વરૂપે સંગ્રહાય અને બીજનું જ્યારે અંકુરણ થાય તો એમાંથી નવો વનસ્પતિ દેહ બને, જે કેવી પ્રકૃતિ ધરાવે છે? તો દ્વિકીય છે, બીજાણુજનક છે. હવે અહીંયા કઈ કઈ વસ્તુ અલગથી યાદ રાખવાની છે? તો ભાઈ સાયકસમાં નરજન્યુ ચલિત છે અને સાયકસમાં માદા શંકુ ગેરહાજર છે. તો માદા શંકુ ગેરહાજર છે તો શું મહાબીજાણુ પર્ણો નહીં હોય? તો મહાબીજાણુ પર્ણો ધરાવે છે, સીધા મહાબીજાણુ પર્ણો ધરાવશે. મહાબીજાણુ પર્ણો ત્યાં શંકુમાં કન્વર્ટ થતા નથી, પરંતુ નર શંકુ હાજર હશે. સાયકસમાં નર શંકુ હાજર છે અને માદા શંકુ શું છે? ગેરહાજર. પાઇનસમાં તો બંને હાજર હોય છે. So this is all about અનાવૃત બીજધારી. હોમવર્કમાં ક્વેશ્ચન કરી દેવો. ચલો, આવૃત બીજધારીની વાત કરીએ તો આવૃત બીજધારી પુષ્પીય વનસ્પતિ છે, સપુષ્પી વનસ્પતિ. બીજધારી છે તો બીજ બનાવે છે, સાથે સાથે બીજ ફળ દ્વારા આવૃત છે. નૈસર્ગિક નિવાસ સ્થાનોમાં વિશાળ ક્ષેત્રોમાં થતી વનસ્પતિનો મોટો સમૂહ છે. મોટી વનસ્પતિ આમાં નીલગિરી હોય છે અને નાનામાં નાની વનસ્પતિ કઈ છે? તો ભાઈ વુલ્ફિયા ગ્લોબોસા છે. તો જો આપણા આંગળીના ટેરવે કેટલી બધી વુલ્ફિયા, પણ આ સપુષ્પી વનસ્પતિ છે. બીજ ફળ દ્વારા ઘેરાયેલ છે. 2 ભાગમાં આપણે આને વિભાજિત કરીએ છીએ. જો 2 બીજપત્રો ધરાવે તો દ્વિદળી અને 1 બીજપત્ર ધરાવે તો એકદળી. દ્વિદળી વનસ્પતિમાં સોટી મૂળ તંત્ર જોવા મળે છે. અહીંયા તંતુમય મૂળ તંત્ર જોવા મળે છે. દ્વિદળી વનસ્પતિની વાત કરીએ તો એમાં પર્ણમાં જાલાકાર શિરાવિન્યાસ છે, જ્યારે એકદળીમાં સમાંતર શિરાવિન્યાસ છે. પુષ્પની વાત કરીએ તો ચતુઅવયવી 4 ભાગ હોય અથવા પંચઅવયવી. 5ના મલ્ટીપલમાં દલપત્ર, વજ્રપત્ર જોવા મળશે, જ્યારે મોટા ભાગે આ ત્રિઅવયવી છે. ચલો, લિલિએસી કુળ, પોએસી કુળ આ બધા એકદળી વનસ્પતિમાં આવે, જ્યારે સોલેનેસી કુળ, બ્રેસિકેસી કુળ, માલવેસી કુળ,
મોર્ફોલોજીમાં બધાના ઉદાહરણ લર્ન કર્યા છે. ફેબેસી કુળ, વાલ, વટાણા, ચણા, મગફળી આ બધા શેમાં આવે? દ્વિદળી વનસ્પતિમાં આવે. હવે આનું જે ડિસ્ક્રિપ્શન છે 12થમાં સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનનમાં આપ્યું છે, તો અહીંયા આપણે એનું જીવનચક્ર ભણવાનું નથી. તો દીકરા હોમવર્કમાં એક ટેબલ આપ્યું છે. આ ટેબલ તમારે ફિલ કરવાનું છે. આ રીમા મેમ સ્પેશિયલ ટેબલ છે જે મેં તમને સોલ્વ કરવા આપ્યું છે. લીલ, દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત, આવૃત બીજધારીમાં આપેલા લક્ષણોમાંથી કયું લક્ષણ હોય તો એમાં શું હોય આ ટેબલ ફિલ કરવાનું છે. અને દીકરા આનો આન્સર ક્યાં મળશે? તો PW ગુજરાતીની વોટ્સએપ ચેનલ છે. તો આજે તમારો લેક્ચર પૂરો થાય ત્યારબાદ તમે લેક્ચર જોઈ લો. લેક્ચર અપલોડ થઈ જાય પછી લેક્ચરની જે ડ્યુરેશન હશે એ ડ્યુરેશન સપોઝ 2 કલાક છે તો એના 2 કલાક પછી હું તમને આ ડાયાગ્રામ લખીને આપીશ. આ ડાયાગ્રામ ક્યાં મળશે? આ હોમવર્ક તમને ક્યાં મળશે? તો બધા જ આન્સર જે છે આ જે હોમવર્કના જે આપેલા છે તે બધી જ વસ્તુ તમને અહીંયા મળવાની છે PW ગુજરાતીની ચેનલમાં, વોટ્સએપ ચેનલમાં. તો તમારે લેક્ચર નીચે એક લિંક આપેલી છે એ લિંકમાં જવાનું છે અને આ ચેનલને જોઈન કરવાની છે જ્યાં તમને ઘણી બધી ઇન્ફોર્મેશન મળશે. તો આ હોમવર્કનું સોલ્યુશન લેવા ક્યાં જઈશું? વોટ્સએપ ચેનલમાં આપણે જઈશું. ડન છે દીકરા? તો સરસ રીતે આપણે ચેપ્ટર રિવાઇઝ કર્યું છે. કેવું રહ્યું? તમને મજા આવી કે નહીં? મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. નેક્સ્ટ ટાઈમ પાછા કોઈ મજેદાર સેશનમાં મળીએ. ટાટા બાય બાય. થેન્ક યુ વેરી મચ.